ખુશી, ચા નથી મૂકી તે હજી સુધી? હમણાં મૂકી દઉં ભાભી. હું શું કહું છું, જો તું આ ઘરમાં નવી નવી છે એટલે અમુક વાતની તને ખબર હોય ના હોય, પણ આપણા ઘરના રીત રિવાજ મુજબ તારે ચાલવું પડશે. થોડું ઘણું ન આવડતું હોય તો એ શીખવું પડશે. આપણે સાસુ નથી એટલે આ ઘરને મેં મારા હિસાબે જેટલી જવાબદારીથી નિભાવાતું હતું ને એટલી જવાબદારીથી નિભાવ્યું પણ છે. પણ હવે મારી પછી તારે આ વસ્તુ કરવાની છે. સવારે 9 સાડા 9 થાય ને એટલે આપણા ઘરમાં ચા નાસ્તાનું કામ પતી જાય છે. પછી 11 સાડા 11 થાય એટલે રસોઈની પહેલી થાળી પડી જાય છે. એટલે બસ એ જ પ્રમાણે એક સાથે તો નહીં પણ થોડું થોડું કરીને તારે શીખવાનું રહેશે. ભાભી તમે જરાય ટેન્શન ન લેતા. અત્યારે તો શું હું નવી નવી છું એટલે મને કંઈ ખબર ન હોય, પણ તમે છો ને, તમે મને કહેતા રહેજો, હું બધું કરી લઈશ. હા, આમ પણ તારા પપ્પાના ઘરે હતી ત્યારે તારી ઉપર બધી જવાબદારીઓ હતી જ ને, અને એ જવાબદારીઓ તે બધી સારી રીતે નિભાવી છે. તો પછી આ ઘરની જવાબદારી પણ તું ખૂબ જ સારી રીતે નિભાવીશ, મને વિશ્વાસ છે. દિવાળી આવે છે એટલે હવે આ ઘરની સાફ સફાઈ પણ કરવાની છે. હા. એટલે કહેતી હોય તો હું કામવાળા બોલાવી લઉં? ના 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 ભાભી, એની કોઈ જરૂર નથી. હું બધું કરી લઈશ. એમાં શું, એમે હું જ સાચવતી હતી ત્યાંય, અહીંયા પણ હું સાચવી લઈશ. બસ મને તમે સાથ આપજો, બીજું મારે કાંઈ નથી જોતું. અરે તું એકલા હાથે શું કામ કરીશ? હું પણ તને કરાવીશ અને આપણે બંને થઈને આ ઘરના બધા કામ પાર પાડી દઈશું. અને મેં એક વસ્તુ નક્કી કરી હતી જ્યારે તું નહોતી આવીને ત્યારે, કે સાગરભાઈની વહુ જ્યારે આ ઘરમાં આવશે ને ત્યારે આ ઘરને મારી કરતાં પણ વધારે સાચવશે. અમારા ઘરમાં ક્યારેય હાથ લાંબા કરીને ઝઘડો નહીં થાય. અમારા ઘરના તો લોકો ઉદાહરણ લેશે કે જો આ બંને વહુઓ સાસુ વગરની છે પણ એમ છતાંય કેવી રીતે સંપીને સાથે રહેશે. બસ આ વસ્તુને તારે પણ સમજવાની છે. ભાભી આપણે બેવ સગી બહેનની જેમ રહીશું, અને લોકો પણ કહેશે કે જુઓ આ લોકોને કેટલું બને છે, આ લોકોના પરિવારમાં કેટલો સંપ છે, અને હું તમને કોઈને જરાય પણ કહેવાનો મોકો નહીં આપીશ. બસ મને તારાથી આ જ આશા હતી કે તું પણ મારી જેમ આ ઘરને સાચવી લઈશ. અને કદાચ હવે મારે ક્યાંક બહાર જવાનું થાય ને તો હવે મને આ ઘરની જરાય ચિંતા નથી, કારણ કે હવે તો તું આવી ગઈ છે ને, અને આમ પણ અત્યાર સુધી જવાબદારીઓ મેં નિભાવી છે. આ થોડું ઘણું તારા ઉપર આવશે ને તો જ તું શીખી જઈશ. હા વાંધો નહીં, અત્યાર સુધી તમે કરતા જ હતા ને, હવે હું આવી ગઈ છું એટલે તમારે વધારે કાંઈ કરવાની જરૂર નથી. હવે તમે થોડો આરામ કરો. જાઓ, હું ચા મૂકી દઉં છું, પછી તમને આપું. વાંધો નહીં, પણ થોડી મોડી ચા કરજે. હા સારું છે. ખુશી ક્યાં ખોવાઈ ગઈ? શું થયું? સાગર, સાચું કહું ને તો મને પપ્પાનું બહુ ટેન્શન આવે છે. હવે તો મારા મેરેજ થઈ ગયા, પપ્પા સાવ એકલા પડી ગયા છે. ખુશી, તારી વાત સાચી છે કે તારા મેરેજ પછી તારા પપ્પા એકલા પડી ગયા, પણ જો દીકરી કેટલા સમય સુધી પોતાના પિયર રહે? એની ઉંમર થઈ જાય એટલે લગ્ન કરીને સાસરે તો જવું જ પડે ને એને. તમારી વાત સાચી છે, પણ દરેક ઘરમાં કોઈને કોઈ સાચવવા માટે હોય જ છે. તમને તો ખબર છે, મારી તો મમ્મી પણ નથી કોઈ ભાઈ બહેન. પછી કોના પાસે આશા રાખવી? અને ક્યારેક કંઈ થઈ ગયું હોય, તબિયત ખરાબ હોય તો પછી એમની પાસે કોણ? હા પણ ખુશી, અરે તે મારી સાથે લગ્ન કર્યા છે. લગ્ન કર્યા છે એનો અર્થ એ તો નથી કે તું એમની દીકરી મટી ગઈ. તું એમની જ દીકરી છે. જ્યારે તને ઈચ્છા થાય અથવા એની ક્યારેક તબિયત ખરાબ હોય તો એમને મળી આવવાનું, ખબર પૂછી આવવાના. હા, એ તો મને પણ ખબર છે કે તબિયત ખરાબ હોય તો મળી અવાય, પણ હું એ જ કહું છું કે કદાચ ક્યારેક કંઈ થઈ જાય ત્યારે એ કોને કહેવા જશે? પણ ખુશી, તું આવા ખોટા વિચારો શું કામ કરે છે? આવા વિચારો નહીં કરવાના. ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા પપ્પાને કંઈ નહીં થાય, સાજા સારા રહે અને શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરે.
એવું તો હું વિચારું જ છું, ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે મારા પપ્પાને તું હંમેશા ખુશ અને સ્વસ્થ રાખજે. પણ છતાંય તમને તો ખબર છે ટેન્શન તો આવે જ ને. હા, તારી વાત સાચી છે કે તને ટેન્શન થાય, પણ જો તું આમ દુઃખી રહીશ તો તારા પપ્પાને સારું લાગશે. એને ખબર પડશે કે મારી દીકરી મારી જ ચિંતા કરે છે અને મારી ચિંતામાં ને ચિંતામાં પોતાનું લગ્ન જીવન પણ સારી રીતે નિભાવી નથી શકતી, તો એમને સારું લાગશે. ના, તો પછી હું શું કહું છું તમને, હા બોલ ને. આપણે પપ્પાને અહીંયા લઈ આવીએ તો રહેવા માટે. હા, આપણા ઘરે લેવા? હા, એટલે હવે એ પણ એકલા છે, તમે પણ સમજી શકો છો. તો શું અહીંયા રહેશે તો હું એમનું ધ્યાન રાખી શકીશ, એમની સેવા કરી શકીશ. તમે એકવાર ભાઈ ભાભીને વાત કરી તો જુઓ એ લોકો શું કહે છે. જો ખુશી, તારા પપ્પા આપણા ઘરે આવે એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી, મને કંઈ વાંધો પણ નથી ને. તું કહેતી હોય તો એકવાર ભાઈ ભાભી સાથે પણ હું વાત કરી લઈશ. પણ ખુશી, તને શું લાગે છે કે આપણે તારા પપ્પાને વાત કરીશું કે એ આપણા ઘરે રહેવા આવતા રહે તો શું એ માનશે? પપ્પાને તો હું કંઈ પણ કરીને મનાવી લઈશ, પણ હવે ભાઈ અને ભાભી જો કે તો કંઈક થાય. પણ ખુશી, તને તો ખબર છે ને કે તારા પપ્પા સ્વાભિમાની છે. એ આમ તારા કહેવાથી એનું ઘર છોડીને અહીંયા નહીં આવતા રહે, કારણ કે ગમે એમ તો એ એની દીકરીનું ઘર છે અને તારા પપ્પા તો દીકરીના ઘરનું પાણી પણ ના પીવું એમાં માનવાવાળા છે. તો એમને ખોટું નહીં લાગે? હા, એમને ખોટું લાગશે, પણ કાંઈ વાંધો નહીં. હું તમને કહું છું ને, હું એમને મનાવી લઈશ. બસ તમે ખાલી એકવાર પ્લીઝ વાત કરી જુઓ ને મારા માટે. સારું, તો તારું આટલું બધું કહેવું હોય કે તું તારા પપ્પાને મનાવી લઈશ, આપણા ઘરે આવી જશે, તો મને કોઈ વાંધો નથી. ભલે તારા પપ્પા આપણા ઘરે આવતા, હું ભાઈ સાથે વાત કરીશ. તમને પણ ખબર છે એક સ્ત્રી હોય છે ને, એ ઘરમાં એકલી હોય ને છતાં એ બધું કામ એનું જાતે કરીને એ રહી શકે છે. પણ પુરુષ જાત એને એકલું રહેવું કેટલું અઘરું છે. ઘરનું દરેક કામ કરવું, જાતે રાંધીને ખાવું, બધે બહાર વસ્તુ લેવા, આ તે બધું કરવા જવું અને કેટલી તકલીફો સહન કરવી પડે છે. હા ખુશી, તારી વાત એકદમ સાચી છે કે સ્ત્રીઓથી પોતાની જિંદગી એકલા હાથે નીકળી જાય છે, પણ પુરુષથી ના નીકળી શકે. પણ તું ચિંતા નહીં કરતી, તું કહે છે ને તો હું ભાઈ સાથે વાત કરવાની કોશિશ કરીશ અને ભાઈ શું કહે ને એ તને જણાવીશ. હા, ભાઈ ભાભી લગભગ ના તો નહીં જ પાડે, પછી આગળ જોઈએ છે શું થાય છે. હા, વાંધો નહીં, તમે એકવાર વાત કરી જાઓ, પછી હું પપ્પાને વાત કરીને પૂછું. હા, પણ આમ જો તું તારું ધ્યાન રાખજો, ખોટું ટેન્શન નહીં લેતી, બધું સારું થઈ જશે. ઓકે? હા, ગુડ મોર્નિંગ ભાઈ. હા, ગુડ મોર્નિંગ. બોલ બોલ. શું કરો છો? અરે કાંઈ આ મેસેજ આવે છે તો શું છે તો જોતો. બોલ બોલ. ભાઈ, હા, હું શું કહું છું, મારે છે ને તમારી સાથે થોડી વાત કરવી હતી. આ બોલને શું કામ છે? જો ભાઈ, વાત જાણે એમ છે કે હા, ખુશીના પપ્પા. હા હા, એટલે તારા સસરાને? હા, શું થયું તારા સસરાને? થયું કાંઈ નથી, પણ ખુશી મને કહેતી હતી કે એના પપ્પા એકલા પડી ગયા છે. એ લગ્ન કરીને અહીં આવતી રહી અને તમને તો ખબર જ છે કે એમના મમ્મીનું મૃત્યુ તો એ નાની હતી ત્યારે જ થઈ ગયું છે. હવે એકલા હાથે એનાથી કામ નથી થતું. તો ખુશી મને કહેતી હતી કે જો બની શકે ને તો એમના પપ્પાને આપણી સાથે લઈ આવીએ. હા, આમ તો વાંધો નહીં. જો આપણે પણ બંને એકલા જ છીએ તો વડીલ એક ઘરમાં હોય તો પણ સારું પડે. પણ ખુશીને કહેજે કે પહેલાં એના પપ્પા સાથે એકવાર વાત કરી જોઈએ. એને પણ એવું ન થાય કે દીકરીના ઘરે મારે રહેવું છે, કેમ એવી રીતે રહેવું, શું એટલે મતલબ એને આમ સંકોચ ન થવો જોઈએ, એમ કહેવાનો મતલબ એ છે. હા હા, એ તો હું ખુશી સાથે વાત કરી લઈશ. પણ જો ભાઈ, વાત બીજી એમ હતી કે ભાભી સાથે પણ તો વાત કરવી પડશે ને, એટલે જરાક તમે ભાભી સાથે વાત કરી લેજો ને. હા, વાંધો નહીં.
એ તો ના કે એ પણ સમજી શકે છે કે ભાઈ એકલા છે અને આપણા ઘરમાં કોઈ વડીલ રહે તો વધારે સારું એમ. હા તો છતાં હું વાત કરી લઈશ, તું ટેન્શન નહીં લે. પણ પહેલાં તું એકવાર ખુશી સાથે વાત કરી અને તું અને ખુશી બંને તારા સસરા સાથે વાત કરી લ્યો. અહીંયા આવે તો એને પણ એવું ન થવું જોઈએ કે હું દીકરીના ઘરે રહું છું, એને પણ કોઈ નાના પેવી ન થવું જોઈએ. મતલબ કહેવાનો મતલબ એ છે કે એને પણ કોઈ સંકોચ ન રહેવો જોઈએ મનમાં કે ભાઈ હું દીકરીના ઘરે રહું છું, તમારે કેવી રીતે રહેવું, ત્યાં રહીશ તો મને ભોઠપ આવશે કે કંઈ થાય, એવું ન થવું જોઈએ. ઠીક છે? હા ભાઈ, તમારી વાત એ એકદમ સાચી છે. અને આમ પણ ઘણીવાર એવું થતું હોય ને કે દીકરીને તો પોતાના બાપનું દાજતું હોય, પણ સ્વાભાવિક છે. બાપ પોતે સ્વાભિમાની હોય તો એ દીકરીના ઘરનું પાણી પણ નથી પીતા. બસ તને કહેવાનો મતલબ જ એ છે કે એને એવી નાનપ ન થવી જોઈએ કે ભાઈ મારે એકલો છું એટલે દીકરીના ઘરે રહેવું પડે છે. એટલે વ્યવસ્થિત એને સમજાવી કાઢવી. અને હવે તો કંઈ વાંધો નથી, એટલું મોટું આપણું ઘર છે તો રહેશે તો શું. અને એ આપણા ઘરમાં છે એટલે આપણે કદાચ બહાર જવું હોય તો ઘર પણ સાચવે, ઘરની પણ જવાબદારી લે તો આપણે ઘરનું ટેન્શન મટી જાય. અને આમ પણ એ એકલા છે ને એટલે જો આપણે આપણા ઘરે બોલાવી લઈશું ને તો આપણને એનો સાથ મળશે અને એને આપણનો સાથ મળશે. અરે તું જરા પર ટેન્શન નહીં લે. તું એકવાર છે ને ખુશી સાથે વાત કરી અને પછી એવું લાગે ને તો તું તારા સસરાને ત્યાં મળી આવ અને લઈ આવ. વાંધો નહીં, હું પણ તારા ભાભી સાથે વાત કરી લઈ. ઠીક છે? હા, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. અરે એમાં થેન્ક યુ શું કહેવાનું. હા ચાલો તો હવે હું ઓફિસ માટે નીકળું. હા પતા, હું તારી ભાભી સાથે વાત કરી લઈ. ઠીક છે? હા. રાધી, પાણી આપને. લ્યો. હું શું કહું છું તને કે હમણાં સાગર ઓફિસે જતો હતો ને ત્યારે મને એણે એક વાત કરી કે આપણે બધા જાણીએ છીએ કે એના સસરા એકલા રહે છે. તો એવું કહેતો હતો કે ખુશીને પણ એની ચિંતા થયા કરે છે કે ભાઈ મારા પપ્પા એકલા છે, ઉંમર પણ થઈ ગઈ છે, તો કદાચ એ આપણા ઘરે સાથે રહેવા આવે તો મેં કીધું વાંધો નહીં, આમ પણ આપણે બે ભાઈ જ છીએ તો ઘરમાં એક વડીલ હોય તો સારું એમ. તો શું કહેવું છે તારું? બરાબર છે, એકદમ બરાબર વાત કરી છે સાગરભાઈ. એક કામ કરો ને, સાગરભાઈને પૂછો કે ખુશીના કુટુંબમાં જઈને પૂછે કે એવા કોઈ પણ બીજા એકલા અનાથ જેની આગળ પાછળ કોઈ ન હોય, કોઈ સેવા ન કરે એવું હોય, એ બધાને આપણે અહીંયા લઈ આવીએ અને આપણો જે ઉપરનો માળ છે ને ત્યાંથી આપણે આપણો બધો સામાન નીચે લઈ લઈએ અને ત્યાં મસ્ત એક અનાથ આશ્રમ ખોલી દઈએ. અરે બધાને બોલાવવાનું નથી. હવે સમજી લે કે આપણા એ વેવાય વેલા છે ને આપણે જાણીએ છીએ કે એકલા રહી છે બેચારા, એકલા નાની મોટી મજૂરી કરીને કામ કરીને ઘર ચલાવે છે એટલે સ્વાભાવિક છે દીકરી હોય અને પપ્પાની ચિંતા થાય. એ વાત સાચી છે, પણ આજે ખુશીને એના પપ્પાની ચિંતા થઈ. હવે એના કુટુંબમાં દૂર દૂર સુધી બધા મજૂરિયા જ છે, તો હવે કાલે એના કાકાની ચિંતા થશે, પરમ દિવસે એના મોટા પપ્પાની ચિંતા થશે. એટલે એક કામ કરો ને, બધાને એક સાથે જ આપણે અહીંયા લઈ આપીએ. અરે તું સમજતી નથી. અરે તમે નથી સમજતા એક વાતમાં. કામ કરીને થાકી જાઉં છું હું આખો દિવસ, તમારા લોકોનું પૂરું નથી થતું ત્યાં તમે કોઈ બીજા વ્યક્તિને લાવવાની વાત કરો છો. અરે હું શું કહું છું, મારી વાત સાંભળ કે કદાચ એ અહીંયા આવશે તો ઘરનું થોડું ઘણું કામ જો બહાર બધે કરે છે એમ થોડું ઘણું ઘરનું કામ કરશે, ઘર સાચવશે. આપણે બહાર ગયા હોય તો ઘરની જવાબદારી પણ લેશે. એટલે જો એક રીતે તું શાંતિથી વિચાર ને તો વાહ, એ ત્યાં એકલા બેઠા પોતાની જવાબદારી લઈ નથી શકતા અને અહીંયા આવીને આપણા ઘરની જવાબદારી નિભાવશે. આ વાત ખરેખર અત્યાર સુધીની મસ્ત વાત હતી. અરે એવું નથી તો? આ તમે ઘરે હોય કંઈક વસ્તુ લાવવાની હોય બહાર, હું કે સાગર ઘરે ન હોય તો એ ઘરે હોય તો બધી વસ્તુ લઈ આવી દેશે. ઘરના બીજા કાંઈ કામ થોડા ઘણા હોય કરશે. મારી આ ઘર વાત માટે સંભાળશે. ના છે, બસ બીજી કોઈ વાત મારે કરવાની થતી નથી. અરે તું સમજતી નથી. જો સાગર આપણો એટલો ડાયો અને સંસ્કારી છે, એણે પહેલાં મને પૂછ્યું કે તમે ભાભી જોડે પણ વાત કરી લ્યો, ભાભી કહે તો જ આપણે લાવવું છે. ત્યાં સુધીને એણે વાત કરી બેચારાએ. જો કદાચ એનો પણ આ ઘરમાં એટલો જ હક છે જેટલો આપણો છે તો એ લાવીને કદાચ રાખી દે તો આપણે એને ના પાડી શકત. પણ છતાં સાગરે મને સ્પેશિયલી પૂછ્યું. સાગરે કીધું કે જો ભાઈ ખાસ ભાભીને તમે પૂછી જોજો, ભાભીની રજા હોય ને તો જ આપણે લાવવા છે મારા સસરાને. આટલું આવી રીતે આપણે પૂછતો હોય તો આપણી પણ થોડી ફરજ બને છે કે
એની વાતને આપણે માનીએ. અને હું ક્યાં કહું છું કે રોજે માટે કદાચ આવે, હજી આપણા ઘરે રહે, એને ફાવે ન ફાવે એ બધું તો જોવાનું છે. એટલે મને એવું લાગે છે કે સાગરે જો એટલા પ્રેમથી આપણને કીધું હોય તો એક વખત વિચારવું જોઈએ. જરા તું પણ વિચારી જો. તો સાગરને મેં તો કીધું છે કે હું તારા ભાભી જોડે વાત કરી લઈશ, અને સાગરે કીધું છે, એટલે મને લાગે છે કે એકવાર આપણે વિચારવું જોઈએ. ઠીક છે, થોડાક જ દિવસ હો, પછી હંમેશને માટે અહીંયા રહેશે ને તો મને નહીં પોસાય. અરે પણ એની ઉંમર પણ થઈ ગઈ છે, હવે જીવવાના પણ કેટલું છે. જેટલા એટલે દિવસ તમારો કહેવાનો મતલબ એમ છે કે જીવશે ત્યાં સુધી અહીંયા રહેશે. મેં કીધું થોડા દિવસ હું અહીંયા રાખીશ, મહિનો 2 મહિના, પછી એને મોકલી દેજો. હા, કંઈ નહીં, મહિનો 2 મહિના તો આવે, ત્યાં સુધી ખુશીને પણ એવું થશે કે જો ભાભીએ, મારા જેઠાણીએ મારા પપ્પાને લાવવા માટે હા કરી, અને ઘરમાં મદદરૂપ થશે, અને ખુશીને તારી સાથે થોડું વધારે બસ સારું બસ, લાગશે. માખણ લગાવાઈ ગયું હો. માની ગઈ ને હું. પછી શું કામ એકની એક વાત વારે ઘડીએ ગોળ ગોળ ફેરવવાની? ભલે આવતા, હા, ભલે 2 મહિનો રોકાતા. હવે મને ખબર છે કે તમે ચા પીવાની વાત કરશો અને મારે બનાવવા જવાની છે, અને પાછું તમારે બેસીને હમણાં કોકનો ફોન આવશે એટલે વાતો કરવાની હશે. એટલે તમે કઈ કહો ને એ પહેલા હું અહીંયાથી ચા બનાવવા માટે નીકળી જાઉં છું, પછી ફોનમાં રિંગ વાગશે એટલે તમે વાત કરી લેજો. હું કેટલો નસીબદાર છું કે આવી ડાય પત્ની મને મળી. મારે જરા પણ કાંઈ કેવું નથી પડતું ને બધું કામ કરી લેજો. બોલો, બનાવો મસ્ત આદુવાળી ચા નસીબવાળા તો બનાવો. તમે એક જ છો ને, કાશ કે અમે આટલા નસીબવાળા હોત. ચા આદુ નાખજો પછી ચામાં. મસાલો ય નાખીશ. અરે પપ્પા, તમે અહીંયા? હું તમને જ મળવા આવતો હતો, પણ અહીંયા શું કરો છો તમે? અરે સાગર બેટા, આ તો જરાક કમ્પાઉન્ડમાં થોડુંક કચરું ભેગું થઈ ગયું હતું ને, એટલે સફાઈ કરું છું. અરે પણ પપ્પા, તમે આ કમ્પાઉન્ડની સફાઈ શું કામ કરો છો? તમે તો વોચમેનની નોકરી કરો છો ને, તો આ બધું કેમ? અરે બેટા, વોચમેન કયો કે નોકર કયો કે કામવાળો કયો, હું બધુંય કરું છું, અને મારી ખુશીથી કરું છું કે ચોખ્ખાઈ રાખવી વધારે સારું. અને બેટા સારું કર્યું તમે આવ્યા. હા, કાલે જ મારો પગાર થયો, અને હું વિચારતો હતો કે ખુશી માટે એક સરસ મજાનો ડ્રેસ લઉં, અને તમને ચશ્માનો શોખ છે ને, એટલે તમારા માટે એક ચશ્મા લેવા છે. તો તમે આવ્યા તો સારું કર્યું, આપણે સાથે જ જઈને આ બધી ખરીદી કરી લઈએ. જો પપ્પા, તમારે આ બધી વસ્તુ કરવાની કોઈ જરૂર નથી. જો આ ખુશીની બધી ઈચ્છા તો હું પૂરી કરી જ દઉં છું ને. એક તો તમે કાળી મજૂરી કરી અને પૈસા બચાવો છો, અને એ પૈસા પણ તમે અમારી પાછળ વાપરી નાખશો તો તમારી પાસે શું રાખશો? જો બેટા, હું રહ્યો એકલો માણસ, આ પગાર આવે ને તો આ પૈસા મારે શું કામના, એટલે મારે ખાવા પીવા પૂરતા તો મારી પાસે છે જ. આ વધારાના પૈસા આવ્યા ને ભેગા કર્યા તો મને એમ થયું કે મારી દીકરી હાટું કંઈક લઈ જાઉં. જો પપ્પા, તમને એવું જ થતું હોય ને કે તમારે તમારી દીકરીને ભેટ દેવી છે, તો ચિંતા નહીં કરતા. હું મારી જાતે જ કંઈક લઈને તમારી દીકરીને આપી દઈશ, અને કહી દઈશ કે તારા પપ્પાએ આપ્યું છે. તો વધારે સારું. પણ બેટા, તું ના નહીં કહેતો, આ પૈસા હે ને મેં એના માટે જ બચાવ્યા હતા. આમાંથી તું લેજે. નાના ના, ભલે તારી પાસે પૈસા છે, મને ખબર છે કે તમે લોકો વધારે કમાઓ છો, સારી રીતે રાખેશ મારી ખુશીને, પણ આ એક બાપની ખ્વાહિશ છે, એક બાપની ઈચ્છા છે. પણ પપ્પા, તમને મારા સમજે. સારું, જો તમે આટલું જ બધું કહેતા હોય ને તો આ લઈ લીધા. લ્યો, તમારું પણ માન જાળવી લીધું અને તમારી ખુશી પણ જાળવી લીધી. મારી ખુશી તો બેટા મારી દીકરી ખુશીમાં જ છે. પણ પપ્પા, મારે તમારી સાથે એક બીજી પણ વાત કરવી હતી. બોલ ને બેટા. જો પપ્પા, ખુશી મને કહેતી હતી કે એના લગ્ન થઈ ગયા ને પછી એ તો અમારી સાથે રહેવા આવતી રહી છે, પણ તમે એની પાછળ સાવ એકલા થઈ ગયા છો. એકલા હાથે જ નોકરી કરો છો, ઘરના બધા કામ કરો છો, અને હવે તમારી ઉંમર પણ થઈ ગઈ છે. તો ખુશીનું એવું કહેવું છે કે હવે છે ને તમે
અમારી સાથે રહેવા આવતા રહો. જો બેટા, દીકરીને સાસરે વળાવ્યા પછી એના મા બાપ દીકરીના ઘરનું પાણી પણ નથી પીતા. ને હા, મારું શરીર જ્યાં સુધી કામ કરે છે ને ત્યાં સુધી તો કાંઈ વાંધો નથી, પછીનું જોયું જશે. અરે પણ પપ્પા, જો હવે તમે તમારી દીકરીને દીકરી તો માનો છો, તો શું આ તમારા જમાઈને તમે દીકરો નથી માનતા? અરે ના બેટા ના, તું મારો દીકરો જ છે ને. અને આ દુનિયામાં તમારા બંને સિવાય મારું છે કોણ? તો પપ્પા, મારી વાત માનો. આ દીકરો તમને કહે છે કે તમે એની સાથે ચાલો અને અમારી સાથે રહો. આમ પણ જેમ ખુશીને એના મમ્મી નથી ને, એમ મારે પણ નાનપણથી મા બાપ નથી. મારા મોટા ભાઈએ જ મને ઉછેરીને મોટો કર્યો છે, મારા લગ્ન કરાવ્યા છે. જો તમે અમારી સાથે રહેવા આવતા રહેશો ને તો મને એક બાપનો પ્રેમ મળશે અને અમારા ઘરને એક વડીલ મળશે. તારી વાત તો સાચી છે બેટા, પણ સમાજ શું વાતું કરે? આ સારું ન લાગે બેટા. જો પપ્પા, સમાજને વાતો કરવા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. સમાજનું છે ને બહુ નહીં વિચારવાનું, આપણા મનને ગમે ને એ જ વસ્તુ કરવાની. અને આમ પણ આમાં ખોટું શું છે? તમે જો અમારી ઘરે આવશો ને તો અમને તો ખુશી મળશે, પણ અમારા કરતાં ડબલ ખુશી ખુશીને મળશે, તમને મળશે. તો વાંધો શું છે? આમાં કંઈ ખરાબ થતું હોય તો કયો. ના બેટા, હા, ઘણા ટાઈમથી મને ખુશીને જોવાની ઈચ્છા છે. હા, હું આવું તમારે ત્યાં, કાંઈ વાંધો નહીં. 2-3 દિવસ પૂરતો હું આવું. અરે પપ્પા, 2-3 દિવસની વાત નથી, હંમેશા માટેની વાત છે. છો બેટા, કારણ કે હવે હું એકલો રહ્યો છું ને, હમ. એટલે હું કોઈને નડવા નથી માંગતો. પણ 2-3 દિવસ હું ટ્રાય કરું. પપ્પા, કરી દીધા ને અમને પારકા. ના, પારકા નથી બેટા તમે. અમારું ઘર એ કોકનું ઘર છે. અરે અમારું ઘર એ તમારું જ તો ઘર છે, તમારી દીકરીનું ઘર છે. અને એક બાપ એની દીકરીના ઘરે રહે એમાં વાંધો શું છે? બેટા, વાંધો કાંઈ નથી, પણ આ દુનિયાના મોઢે તાળા ન લગાવી શકાય. સારું, જો તમને એટલું જ એવું લાગતું હોય ને તો 2-3 દિવસ તો 2-3 દિવસ આવો. અને જો સારું લાગે ને તો હંમેશા માટે અમારા ઘરે રહેવા આવતા રહેજો, હો ને? ચાલો, હવે મારે થોડું લેટ થાય છે એટલે હું નીકળું. ભલે બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો તમારું, અને કંઈ પણ જરૂર હોય તો એક ફોન કરી દેજો. ભલે બેટા, ભલે. હા. અમારી ખુશીને સાગર જેવો છોકરો મળ્યો. ભગવાન, તારો બહુ મોટો ઉપકાર છે. કેટલો ડાયો છોકરો છે. પણ એની ઘરે કેમ જવું મારે? કાંઈ નહીં, મારી ખુશીને કે દિવસની જોઈ નથી, તો હું એને જોઈ આવું એક વખત. કેમ આજે આટલું લેટ થઈ ગયું? અને તમે ફોને નથી ઉચકતા મારા. અરે એમાં એવું છે ને કે ઓફિસમાં થોડું વધારે કામ હતું, અહીંથી તારા પપ્પાને મળવા ગયો હતો, એટલે ઓફિસે થોડો લેટ પહોંચ્યો હતો અને ઓવર ટાઈમ કરવો પડ્યો ને એટલે લેટ થઈ ગયો. શું તમે ડાયરેક્ટ પપ્પાને મળવા જતા રહ્યા હતા? હા. અને મને કીધું પણ નહીં, એમ ને? મારે તમારી જોડે વાત જ નથી કરવી. અરે બાબા, મારે તને સરપ્રાઈઝ આપવી હતી એટલા માટે. જો તે મને શું કીધું હતું કે આપણે પપ્પાને આપણી સાથે લઈ આવવા છે અને તમે ભાઈની સાથે વાત કરો. હા. તો ભાઈની સાથે મેં વાત કરી તો ભાઈનું પણ એ જ કહેવું હતું કે વાંધો નહીં, જો એમના પપ્પાને અહીંયા લાવવા જ હોય તો લઈ આવ. તો પછી પણ ભાઈએ શું કીધું હતું કે એકવાર એના મતલબ એ ખુશીના પપ્પા સાથે વાત કરી લેશે. એના પપ્પા શું રાજી છે આપણા ઘરે આવવા માટે? નહીંતર મેં તને કીધું હતું એમ કે તારા પપ્પા સ્વાભિમાની છે, દીકરીના ઘરનું પાણી પણ નથી પીતા,
તો એ કેવી રીતે આપણા ઘરે આવશે? તમે પપ્પાને વાત કરી? શું કીધું પપ્પાએ? પપ્પા રેડી થઈ ગયા અહીંયા આવવા માટે? જો ખુશી, હું પપ્પા પાસે ગયો હતો, એની સાથે બધી વાત પણ કરી, પણ એનું એવું જ કહેવું હતું કે મેં મારી દીકરીને વળાવી દીધી ને, હવે હું એની સાથે રહેવા તો કેવી રીતે આવી શકું? હું મારી દીકરીના ઘરનું પાણી પણ નથી પીતો, તો એની ઉપર બોજો બની તો કઈ રીતે રહી શકું? જોયું, તમને પણ એમણે એવું જ કીધું ને. મેં પપ્પાને કાલે જ ફોન કર્યો હતો રાત્રે, પણ પપ્પાએ પણ મને એવું જ કીધું કે તારા ઘરમાં હું એવી રીતે આખી જિંદગી કેવી રીતે રહી શકું? તું જ સાસરાવાળી છે, તારે બી કેટલા કામ હોય, સાસરાઓને સાચવવાના હોય, અને લોકો શું વાતો કરશે કે દીકરીના ઘરે જઈને બાપ રહે છે. પપ્પા પણ એવી બધી જ વાતો કરે છે. પણ પપ્પાની વાત સાચી છે ખુશી, કારણ કે ભલે ને હા તારું ઘર છે, હું માનું છું, પપ્પાને આપણે અહીંયા લાવવા માટે રાજી પણ છીએ, પણ ક્યાંય ને ક્યાંય એના મનમાં તો એવું થાય ને કે હું મારી દીકરી ઉપર બોજ બન્યો છું. અને હા સમાજમાં પણ લોકો વાતો કરે કે જો દીકરી સાસરે ગઈ ને તો સાથે સાથે એના બાપને પણ લેતી ગઈ. પણ મા બાપ થોડી આપણા ઉપર ક્યારેય બોજ બને છે. અને તમને તો ખબર જ છે હું મારા પપ્પાને કેટલો પ્રેમ કરું છું. હા ખુશી, હું ક્યાં ના પાડું છું, મને ખબર છે કે તું તારા પપ્પાને બહુ જ પ્રેમ કરે છે, એટલે જ મેં તારા પપ્પાને મનાવવાની કોશિશ કરી હતી કે અંકલ આ સમાજની વાતો ભૂલી જાવ, સમાજની વાતો કર્યા સિવાય બીજું કંઈ આવડતું જ નથી, અને જો બધી વાત સમાજની માન્યા કરશું ને તો આપણે શાંતિથી જીવી પણ નહીં શકીએ. તમારી વાત સાચી છે. જો ભાઈ ભાભી પણ માની ગયા અને આપણને બંનેને પણ કાંઈ પ્રોબ્લેમ નથી, તો પછી આપણે સમાજ શું કહેશે એનો શું કરવા વિચાર કરવો જોઈએ? હા ખુશી, એટલા માટે મેં પપ્પાને પૂરેપૂરી મનાવવાની કોશિશ કરી, ત્યારે પપ્પાએ એટલું કીધું કે સારું, તમે લોકો જો એટલું બધું કહો છો ને તો હું તમારા ઘરે આવીશ, પણ માત્ર 3-4 દિવસ માટે. બસ? ના ના, હવે જો પપ્પા ઘરે આવે ને એટલે હું એમને જવા જ નથી દેવાની. હા એટલે જ મેં કીધું કે વાંધો નહીં, 3-4 દિવસ તો 3-4 દિવસ, આવો તો ખરા પહેલા. તમે ક્યારે લેવા જશો પપ્પાને? જો મારે પપ્પાને લેવા નથી જવાના, પપ્પાએ કીધું કે તમે ઠપકો નહીં ખાતા, તમે લેવા નહીં આવતા, હું સાંજે છે ને મારી જાતે જ આવી જઈશ. એવું કીધું પપ્પાએ? સારું સારું, તો છે ને હું પપ્પા માટે મસ્ત શાક રોટલી દાળ ભાત મસ્ત રેડી કરીને રાખીશ. અને હા છે ને તમે ગુલાબજાંબુ લેતા આવજો, મારા પપ્પાને બહુ ભાવે છે. હા બાબા હા, તું તારા પપ્પાને સારી રીતે સાચવજો, પણ પહેલા તારા પપ્પાને આવવા તો દે. હવે પપ્પાએ કીધું છે એટલે આવશે તો ખરી જ ને. હા હવે આવશે, હું ક્યાં ના પાડું છું. અને સમજો, હા પપ્પા ઘરે આવે ને તો એને એવું ના લાગવું જોઈએ કે કોઈ બીજાના ઘરે આવ્યા છે, આ ઘરે એને પોતાનું લાગવું જોઈએ, એવી રીતે એમની સારવાર કરજો. હા હા ચોક્કસ. ચાલો ચાલો, હવે મારા પપ્પા આવવાના છે, તમારે આટલું બધું ખાવાનું બનાવવાનું છે, ફટાફટ તૈયારી ચાલુ કરી દો. હા પપ્પા આવવાના છે એટલે પોતાના પતિની તો કઈ વેલ્યુ જ નહીં, પછી ભલે ને પતિ બધું કરે છે. હા હા, તમને તો એવું જ લાગે ને, તમને તો ખબર છે ને બધા કરતા પહેલા હું તમને જ ઇમ્પોર્ટન્સ આપું છું. હા બાબા ખબર છે, મસ્તી કરતો. કઈ નહીં, ધ્યાન રાખજો તારું, મારે થોડું કામ છે તો બહાર જઈને આવું. હા સારું, અને યાદ રાખજો મેં કીધું છે એ લેતા આવજો. હા બાબા હા, લેતો આવીશ. ઓકે ઓકે. આ સાગરનો ફોન આવ્યો તો સાગર કહેતો હતો કે મારા સસરા આજે આવી જવાના છે હજુ. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો અંકલ, બેસો. કેમ છો? બસ કેમ છે, તબિયત પાણી સારા તમારા? બસ આયલા કરે હવે. હે ને? શું છે આ ઉંમર થઈ ગઈ. હા હા. એ રાધી, આ અંકલ આવ્યા છે, પાણી લાવજે. મારી દીકરી ખુશી હા, એ કામ કરતી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. આ પાણી. મારી છોકરી ખુશી નથી દેખાતી. હા, કામ કરે છે વાડમ, આવે હમણાં. કેટલા સમયથી જોઈ નથી ને એટલે. સાગર કુમાર આવ્યા હતા. હા હા, કીધું મને એને. સાગરે મને વાત કરીને
કે ભાઈ મારા સસરા એકલા રહે છે, એટલે મને એ જ હતું કે કંઈ નહીં અહીંયા અમારી સાથે આવી જાવ તો સારું પડે એમ, કે ભાઈ અમારે પણ કાંઈ એવી જરૂર હોય તમારી સલાહ સૂચન અમને મળે તો શું કે કાંઈ સારું કહેવાય, વડીલ ઘરમાં હોવા જરૂરી છે. અને મારા મમ્મી પપ્પા તો કેટલા ટાઈમથી ગુજરી ગયા છે, એટલે ઘર આખું ખાલી ખાલી લાગતું, પણ હવે તમે આવ્યા ને એટલે ખરેખર ખૂબ સારું લાગશે કે તમે આવ્યા અને અમને ગમશે બધાને. નહીં? એકદમ સાચી વાત છે એની. અરે હું કે દિવસ ને કહેતી હતી કે ખુશીના પપ્પાને આપણે અહીંયા જ લઈ આવીએ, પણ ભેગું નહોતું થતું. એમાં એવું હતું કે સાગર એટલે કે અમારા સાગરભાઈ એના કામમાં રહેતા હતા, આ એના કામમાં રહેતા હતા, એટલે હવે બધું સરખું થઈ ગયું. તમે તમારી જાતે જ આવી ગયા અને એ ગમ્યું મને. રાધીબેન, ઘર હોય ને ઘર, તે એક વડીલની હોવું જરૂરી છે. એટલે જ ને વડીલ એ છત્ર છાયા હોય છે. પણ મેં સાગર કુમારનો બહુ આગ્રહ હતો એટલે હું કાયમી માટે તો નથી આવ્યો, પણ મેં કીધું તમારો બહુ આગ્રહ છે ને મારી છોકરીને મેં કેટલા દિવસથી જોઈ નથી અને પછી ફાવશે તો રહીશ. મેં કીધું હું આશ્વાસન આપ્યું છે. સમાજ શું વાતો કરે? અરે અંકલ, હા એ વાત તો છે. ના 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 ના, આ અમારે બાજુમાં ઓલા આ ત્રીજું ઘર છે ને ત્યાં થયું એવું કે જ્યારે સગપણ કર્યું ને ત્યારે બોલી કરી હશે દીકરીએ કે એના પપ્પાને સાથે લઈને આવવાના. પછી લગ્ન થયા પછી એના બાપા જ સમજી ગયા કે દીકરીને ઘરે થોડું જવાય. આ સમાજ શું કહેશે? અને સમાજ છે ને, આ તો જો તમે અમારા ઘરે આવ્યો મને તો કંઈ વાંધો નથી, મારો તો અંતરાત્મા એટલો રાજી થયો છે કે વાત જ ન પૂછો. પણ આ તો શું છે કે સમાજ. અરે એવું બધું અંકલ સમાજ બમાજનું વિચારવાનું ન હોય. અને હવે એવો પહેલા જેવો સમય ક્યાં છે કે ભાઈ દીકરીના ઘરનું પાણી નહીં પીવાનું, દીકરીના ઘરે જવાનું નહીં. તારા પપ્પા આવ્યા છે, મોઢું બતાવજે. મારી ખુશી ભાગ્યશાળી છે કે તમારા જેવા જેઠ જેઠાણી મળ્યા, રામ સીતા જેવા. સાચી વાત છે. આવે છે, કીધું ને હમણાં કામ કરી દઈશ. પપ્પા અરે બેટા, તમે આવી ગયા? હા બેટા, પગે લાગ્યો. જય શ્રી કૃષ્ણ. કેમ છે બેટા? તારી તબિયત? સારું છે, તમને કેમ છે? બસ બેટા. હું ક્યારની તમારી રાહ જોતી હતી. હા, તમારી દીકરી તાજી માજી તો છે ને, કઈ વાંધો તો નથી ને અમારા ઘરે? તાજી માજી જ હોય ને કા પપ્પા? આટલા સારા ભાઈ ભાભી મળ્યા છે. સાગર કેટલા સારા છે, મને બહુ જ સાચવે છે આ લોકો. બસ બેટા, એટલે જ મને તારી કોઈ ચિંતા નથી. અને આ સાગર કુમાર આવ્યા હતા, મને કે તમે અમારી ઘરે આવો ને આવો. એમાં એવું છે ને કે તમને તમારી દીકરીની જરાય ચિંતા નથી, પણ તમારી દીકરીને તમારી બહુ ચિંતા છે. એટલે જ આણે સાગરને કીધું, સાગરે તમને કીધું ને તમને અહીંયા લઈ આવ્યા. અને એમાં એવું છે કે હરેક દીકરી હોય એને એના પપ્પાનું તો હોય એ સ્વાભાવિક છે. અને ઘણીવાર ચિંતા કરતી હોય છે કે મારા પપ્પા એકલા છે, શું કરતા છે, કેમ નહીં. એટલે મેં પણ સાગરને ઘણીવાર કીધું છે કે તારે એવું હોય ને ત્યારે ખુશીને લઈને એના પપ્પા પાસે જતું રહેવાનું. પણ આ જે નવો વિચાર આવ્યો છે ને એ મને ખરેખર બહુ ગમ્યો છે. હવે તમે રોજ એની નજરની સામે હશો ને એટલે ખુશીને પણ સારું લાગશે કે મારા પપ્પા મારી સામે જ છે, એટલે સારું લાગશે. રાધીબેન, એમાં એવું છે ને કે મારા માટે મારી ખુશી છે ને એ જ મારું સર્વસ્વ છે. અને એને મેં લાડ લડાવવામાં કોઈ જાતની કમી નથી રહી. મેં મારી જાત ઘસીને એના બધા શોખ પૂરા કર્યા છે. એટલે સ્વાભાવિક છે કે મારી દીકરીને એના બાપની યાદ 100% આવે. આવે છે ને પપ્પા? અને બાપાની પણ ફરજ હોય છે કે દીકરીની હરેક ખુશી પૂરી કરવી. આ સાગર ક્યાં ગયો છે? આવે છે કે નહીં? કેમ એટલો બધો ટાઈમ લાગ્યો હજુ? એ આવતા જ હશે, કંઈક વસ્તુ લેવા ગયા છે. અચ્છા, હા, પપ્પા આવ્યા છે એટલે કાંઈ વસ્તુ મગાવી હશે, હે ને? સરસ સરસ. ત્યાં તો બિચારા એકલા હતા એટલે એવું બધું કઈ ખાતા પીતા ન હોય, પણ અહીંયા આવ્યા છે તો હવે વ્યવસ્થિત જમાડજો. અરે 32 ભાતના ભોજન જમાડજે તારા પપ્પાને, જે ભાવતું હોય ને બધું જ બનાવજે અને તારા હાથે જ બનાવજે. શું કહો છો તમે? હું સાદું ખાવા માટે ટેવાયેલો છું અને મને બીજું કંઈ ફાવતું નથી. હા તો કઈ નહીં, સાદું બનાવી દેજે. હા, અને જમવાનું તો પછી ઠીક છે, પણ પપ્પા આવ્યા છે તો ચા, લીંબુ શરબત કાંઈ પીવું હોય તો લઈ આવો. અરે ના ના બેટા, હું પીને જ આવ્યો રસ્તામાં. ના ના પપ્પા, બોલો ને, શું લેશો? ચા પીશો કે લીંબુ પાણી? અરે બેટા, આપણા ઘરમાં પૂછવાનો રિવાજ નથી. ચા બનાવી આવ. હા સારું. કારણ કે એમ ધર્મેશના મોઢામાં ચાનું સમજી ગયા. એટલે આવું
મહેમાનની સાથે મારું પણ કામ થાય. તમે બેસો વાતો કરો, હું હમણાં ચા બનાવીને લાવું છું. ધર્મેશભાઈ, મારી છોકરીની કંઈ ભૂલ તો નથી થતી? અરે અંકલ, અને હું તમને શું કહું છું, તમે છે ને, હું તમારા દીકરા જેવો જ છું, એટલે ભાઈ ન કહો, ખાલી ધર્મેશ કહેશો ને તો પણ ચાલશે. કેમ કે તમે ભાઈ કહો તો મને પણ થોડું અજીબ લાગે. અને તમે જરાય ખુશીની ચિંતા નહીં કરો, ખુશી એકદમ અમારા પરિવાર સાથે હળી મળી ગઈ છે. અને આ દેરાણી જેઠાણીને તો બહુ સારું જામે છે, એકબીજા કામ કરે છે, સાથે રહી છે, સાથે અમે હરવા ફરવા જઈએ છીએ. એટલે તમે તમારી ખુશીની જરા પણ ચિંતા નહીં કરો. અને તમે જેટલા દિવસ અહીંયા રહ્યો ને, જરા પણ સંકોચ રાખ્યા વગર આરામથી રહેજો. તમને મન જરાય સંકોચ નહીં રાખતા, આ તમારું જ ઘર છે એમ માનીને જ રહેજો. એમાં એવું છે ને રાધીબેન, કે આ મા વગરની દીકરી છે, અને મેં લાટકોટથી મોટી કરી છે. કદાચ કંઈક ભૂલ થઈ જાય ને તો એને માફ કરી દે. અરે આ શું બોલો છો? તમારી ખુશી તો અમારા ઘરની વહુ છે, અને ખુશીને આ ઘરમાં હું વહુ બનાવીને રાખવા માંગતી જ નથી. આ ઘરની દીકરી છે, અને દીકરીને તો કોઈ દિવસ દુઃખ ન પડે એવું જો મા બાપ વિચારતા હોય તો જેઠ જેઠાણી કેમ ન વિચારી શકે? તમે લોકો વાતો કરો, ખુશીને ચા બનાવવામાં મદદ કરો. સારું. તમારે સાદું જે જમવું હોય કહેજો, બપોરે બનાવીને. જે હશે ને એ ચાલશે, કાંઈ મારા માટે કાંઈ મગાવવાની જરૂર ખરેખર મહેમાન તો આવા જ હોવા જોઈએ. આવો. હા, અને પેલો ચા ને આદુ મસાલો. બસ બહુ એકદમ માતાજીની દયાથી ખૂબ સારું ચાલે છે. અને તમે આવી ગયા ને એટલે હવે ખરેખર આનંદ આવશે. તમારી સાથે જૂની બધી વાતો કરીશું, તમે તમારા અનુભવો અમારી સાથે શેર કરશો, એટલે અમને ખૂબ સારું લાગશે, આનંદ આવશે. ટાઈમ જતો નથી. ઘરે હોત તો થોડુંક કામકાજ કર્યું તો. હા હા, એ બધું થઈ જશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ના ના ના, એ હું બધું કરાવડાવી દઉં. હમણાં ધર્મેશ આવે ને એટલે એને મોકલીશ. અરે એ બિચારા કામમાં હોય એટલે ભૂલી જાય. હા હા, થઈ જાય હો. હા હા, આ પૈસા લ્યો. હા, તમે બોલ્યા ને ટાઈમ નથી જતો, હું સાંભળી ગઈ. શાકભાજી લેવા જતી હતી. હવે એક કામ કરો, જો મારા હાથ આમું જુઓ. અહીંથી બહાર નીકળશો ને એટલે પછી તમારે આમ જવાનું, પછી પાછું આમ જવાનું, પછી આમ, એટલે મોટી માર્કેટ આવશે. એટલે ભાવ કરાવીને શાકભાજી લેજો. એટલે બટેકા લાવવાના. હા, તમે આવ્યા એટલે હવે થોડાક બટેકાના બધું થોડુંક વધારે જ મંગાવવું પડશે. નહીતર અમે તો હું 5 કિલો લેતા હતા, હાલતું તો હવે 1 કિલો વધારે લઈ લેજો. એટલે 6 કિલો બટેકા ને બધું તમારા હિસાબે લેતા આવજો. અને નામ આપજો ને ધર્મેશનું, એટલે એને ઓળખે. હું અમે બે હારે શાકભાજી લેવા જતા હોય ને એટલે એને ખબર હોય કેટલું. પણ એને કહેજો કે હું આવ્યો છું હમણાં, એટલે થોડુંક વધારે નાખ દે. અને ભાવ કરાવજો, ભાવ કરાવ્યા વગર ન લેતા, સમજે? આ મોંઘવારી કેટલી વધી ગઈ છે અત્યારે. તો સાચું કહું ને તો મારા પપ્પાના ઘરેથી હમણાં જ ફોન આવ્યો હતો. એ કે બટા થોડાક દિવસ રોકાવા આવીને. હવે આપણે તો જાય, સમજો તમે, આપણે જ જાય બાપાને ઘર હોય એટલે. પણ આ ભાઈ ભાભી બધાને ખબર હોય આ મોંઘવારીમાં કોકના ઘરે જાય, કોકને ગમે કોકને ન ગમે, એવું થાય ને એમ. એટલે પછી મેં કીધું માંડી વાળું, મારે નથી જવું. પણ તમે ભલે આવ્યા, અમને તો બહુ ગમ્યું. આ તો વાત પૂછોમાં અંદરથી જે આમ ખુશી મળે છે ને એ વસ્તુ જ આખી અલગ છે. અને હા, તમારી ખુશી નહીં, ઘણી ખુશી થઈ તમને જોઈને. એ ખુશ એટલે અમે ખુશ, અમે તો બહુ ખુશ. બીજું કાંઈ મગાવવું છે? નહીં, બસ આટલું લેતા આવજો. અને વધઘટ રૂપિયા હોય તો નાખી દેજો. પછી એવું લાગશે તો આમે હા તમારું જ ઘર છે ને. ના, એટલે બહુ દૂર તો નથી ને? રિક્ષામાં વયો જાવ કે હાલીને? હાલીને જ વયું જવાય ને, અમે હાલ્યા જ જઈએ છીએ. આ જો અમારે દરરોજ રાત્રે હાલવા જવાનો સમય મળે નહીં, એટલે માર્કેટમાં દોડ્યા જાય ને એટલે પગ મોકળા થઈ જાય. ઘૂંટણ કાંઈ દુખે નહીં. એમ તો કાંઈ વાંધો નથી. મેં કીધું બહુ દૂર હોય તો રિક્ષા કરીને તરત પછી તમારે. ના 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 ના, આપણે એટલી બધી નથી. એમ તો અત્યાર પૂરતું તો પડ્યું જ છે, પણ આ તો હું તમે નિરાતે જાઓ, નિરાતે આવો ને તો 1 કલાક નીકળી જાય એમ. અને તમારો હું સમય વયો છે. અને આમે છે ને ખાટલે બેઠા રહીને તો આપણને ક્યાંય ન ગમે. આ સોસાયટીમાં 3-4 ભાભા છે તમારી ઉંમરના, એ અહીં મંદિરે જાય જ છે. એ માર્કેટથી થોડાક આગળ જાઓ ને, માર્કેટ આ સીધી બતાવી હતી ને માર્કેટ, ત્યાંથી તમારે પાછું આમ જવાનું, આમ જાવ એટલે મોટું મહાદેવજીનું મંદિર છે. ધૂન મંડળ હાલે, સત્સંગ મંડળ હાલે. અને પછી એવું હોય ને તો બપોર ભાભલમ જવાડી દે ત્યાં. એટલે હું આવા જવામાં બિચારાને ટાઈમ ન જાય. આ ગરમી કેવી છે રાધીબેન, એમાં એવું છે ને, હું એકલો રહેલો છું ને
એટલે આ ભાભલા વારે ક્યારે હું કોઈની યારે બેઠેલો નથી. બસ હું ને મારી ખુશી, બાપ દીકરી બે જ અમારો સંસાર. એમ તો અમે આ ઘરમાં વડીલ ક્યારેય જોયા નથી ને, એટલે અમને થોડું કતડું લાગે, પણ આ તો જો ને અમે નથી આ બધું કરતા, એટલે હું ધીમે ધીમે આપણે આમ કોકની યારે ભળીને તો ક્યાંક સમય જાય, એકલા બેઠા સમય નો છે. તમારી વાત સાચી છે. કાલથી મંદિરે જઈશ. આજ જ થાતા આવજો ને, આજ જ થાતા આવજો. પેલા શાક બકાલું લઈ આવી. ઈ શાક બકાલું લઈને પછી એક આમ અને એક આમ એટલે સીધું સામે મંદિર. ભલે તો કાંઈ નહીં, ત્યાં જ હું પ્રસાદ લઈ લઈશ. હા યાર, રસોઈ નહીં બનાવતા મારી. આ વાંધો નહીં. રિક્ષા ન કરતા હાલીને જાજો, હું પગ ને એવું દુખે નહીં. હા. હાશ. થઈ ગયા તૈયાર? ક્યાં જાઓ છો એટલે તૈયાર થઈને? વાહ, શું મસ્ત સવાલ કર્યો છે તે કે તમે તૈયાર થઈને ક્યાં જાઓ છો. હા, રોજે સવારે હું તૈયાર થઈને ક્યાં જાઉં છું? હા મને ખબર છે તમે નોકરીએ જ જાઓ છો, પણ કાલે તમે નહોતા કહેતા કે મારે બેંકમાં બહુ કામ છે, એટલા માટે મને એમ કે આજે તમે રજા પાડીને બેંકે જવાના છો. ના બાબા, હું બેંકે જવાનો હતો, પણ મેં ભાઈને વાત કરીને તો એણે કીધું કે એ કામ હું કરી દઈશ. તો મેં કીધું તો મારે રજા પાડવી નહીં ખોટી. અચ્છા એવું છે. અરે હવે તમારું ટિફિન બનાવવાનું તો રહી જ જશે ને. મને એમ કે તમે નથી જવાના એટલે મેં બનાવ્યું જ નથી. લો, તો ટિફિન નહીં બનાવ્યું તો આજે આ તારા હાથની રસોઈ મિસ કરી જઈશ ને હું. મિસ નહીં કરો, ટેન્શન નહીં લો, હું બનાવીને બપોરે પપ્પા સાથે મોકલી દઈશ. ના બાબા, એવું કરવાની કોઈ જરૂર નથી. હું આજે બહાર જમી લઈશ. ના ના, હું છું ને, બહાર જમવાની શું જરૂર છે, અને એવા ખોટા ખર્ચા કરવાની ક્યાં જરૂર છે. હું બનાવી દઈશ મસ્ત. તમને ખબર છે પપ્પા છે એટલે હવે તો હું સારું સારું બનાવીશ, તમને ટિફિનમાં પણ સારું સારું ખાવા મળશે. હા હા, એ તો ખબર જ છે કે જ્યારથી તારા પપ્પા આપણા ઘરમાં આવ્યા છે ને ત્યારથી આ તારા મોઢા પર સ્માઈલ થોડીક આમ વધી ગઈ હોય ને એવું લાગે છે. તો પછી બાપ આવે તો કઈ દીકરીને ન ગમે. એ તો છે. તો હું શું કહું છું કે ટિફિન તું મોકલી દેજો એમ ને? હા મોકલી દઈશ. અને હા, સાંજે આવો ને ત્યારે પપ્પાની દવા લેતા આવજો. તમને ખબર છે ને એમને ડાયાબિટીસની પ્રોબ્લેમ છે. ડાયાબિટીસ વધી જશે ને તો ખોટી પપ્પાની તબિયત બગડી જાય વધારે. એના કરતાં તમે યાદ રાખીને લેતા આવજો. હા હા, હું દવા લેતા આવીશ, પણ જો છતાં હું તને પ્રોમિસ નથી કરતો. તને ખબર જ છે ને કે મને બહુ ભૂલવાની ટેવ છે. સાંજે જ્યારે હું રિટર્ન આવતો હોય ને ત્યારે એકવાર તું મને મેસેજ કરી દેજે. હા, હું તમને ફોન ક્યાં તો મેસેજ કરી દઈશ. અને હા, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ, તમે મારા પપ્પાને અહીંયા લઈ આવ્યા. ઓહો, એટલે હવે હું તારા માટે કંઈક સારું કામ કરું તો તારે મને થેન્ક યુ કહેવાનું નહીં? ના ના, એવું નથી. આપણામાં થેન્ક યુ અને સોરી આવતું જ નથી, મને ખબર છે, પણ તોય છતાંય મારે તમને કેવું છે. અરે જો ખુશી, મેં જે પણ કંઈ કર્યું છે ને એ આપણા બંનેની ખુશી માટે કર્યું છે. જો તારા પપ્પાએ મારા પપ્પા તો કહેવાય જ ને, તો પછી મેં નવીન શું કર્યું છે? આપણા પપ્પાને આપણા ઘરે લઈ આવ્યો, એમાં કોઈ મોટી વાત નથી. તમને ખબર છે ને હું કેટલી ટેન્શનમાં રહેતી હતી. આ પપ્પા એકલા એકલા રહેતા હતા, હવે અહીંયા આવી ગયા છે તો હવે મને કોઈ જ ટેન્શન નથી. બસ, તો આ ટેન્શન ભગાડવા માટે જ મેં આ કર્યું છે. અને જ્યાં સુધી હું છું ત્યાં સુધી આ ટેન્શનની મિજાજ છે કે મારી વાઈફ સુધી પહોંચી શકે નહીં. સારું, ચાલ ધ્યાન રાખજે તારું, અને સમયસર પાછું ટિફિન મોકલી દેજે. મગર મારો ભૂખથી બે હાલ થઈ જશે. ના ના, એવું ન થવા દઉં. જાઓ હવે, તમને મોડું થશે. કેટલા વાગી ગયા? હા હા, આ રોજે જો લેટ થતું હોય ને તો એનું કારણ તું જ છે. આ જ્યારે પણ મારી પાસે આવે છે ને એટલે વાતોમાં એવો ઉલઝાવી દે છે કે સમયનું તો ભાન જ નથી રહેતું. સારું, હવે હું કાલથી આવું છું. અરે એવું થોડી ચાલતું હશે, હું તો મસ્તી કરું છું. અને આમ પણ સવારમાં તારી સાથે વાતો કરી અને આ તારા હાથનો નાસ્તો કરીને જાઉં છું ને તો મારો દિવસ એકદમ મસ્ત જાય છે.
હવે હજી થોડા મસ્કા બાકી રાખો, હવે રાત્રે મારજો. ઓકે, જાઓ હવે, લેટ થાય છે તમને. જાઓ. મારી તો કઈ વેલ્યુ જ નથી યાર. જ્યારે પણ તારા વખાણ કરવાની કોશિશ કરું, તને સારું લગાડવાની કોશિશ કરું ને, જો કે એ પણ દિલથી, મોઢેથી ખાલી બોલે નથી નાખતો, પણ તને તો એવું જ લાગે છે કે હું તો મસ્કા જ મારું છું. અરે મજાક કરું છું. જાઓ હવે, તમને લેટ થશે. તમારી તો વાતો જ નથી ખૂટતી. સારું, ચલ, ધ્યાન રાખજે તારું. હા, સારું. ખુશી, હું શું કહેતી હતી, તારા પપ્પા શાકભાજી લેવા માટે ગયા છે. હા, એકલા બેઠા હતા ને તો એમનો સમય નહોતો જતો, એટલે મેં કીધું કે તમે શાકભાજી લઈ આવો અને ત્યાંથી મંદિરે પણ આંટો મારી લેજો. એટલે ત્યાં શું કે એમને બીજા બધા સોસાયટીમાં રહેતા હોય એની મિત્રતા થાય અને એનો સમય જતો રહે. સાચી વાત છે ભાભી, આ તમે બહુ સારું કામ કર્યું. પપ્પા છે ને ઘરમાં બેઠા બેઠા કંટાળી જાય, અને આમે તમને તો ખબર જ છે ત્યાં તો શું આડોશ પાડોશ હતા, અહીંયા તો પપ્પા કોઈને ઓળખતા ન હોય, એટલે એમને શું કંટાળો આવ્યા રાખે. એટલે આ શાકભાજી લેતા આવે, મંદિરે આંટો મારતા આવે, તો એમનું શું માઇન્ડ ફ્રેશ થઈ જાય. હું શું કહું છું, તે રસોઈ બનાવી નાખી? હા, તો દાળ ભાત શાક રોટલી પાપડ અને છે ને સાગર ગુલાબજાંબુ પણ લેતા આવ્યા હતા. પણ તારા પપ્પા તો ત્યાં જ જમવાના છે. શું? હા, એણે એવું કીધું કે હું જમી પણ મંદિરે જ લઈશ. મેં તો ઘણી ના પાડી. મેં કીધું કે ઘર છોડીને કઈ મંદિરે જમાતું હશે? તો કે ના ના, હવે તડકાનું આવવું જાવું, અને પાછા તારા પપ્પા છે ને જિદ્દી બહુ છે. પૂછ કેમ? કેમ? અરે મેં એમને પૈસા આપ્યા, કીધું રિક્ષામાં જતા રહેજો, તો મને કે ના ના, રિક્ષામાં થોડું જવાય, હું તો ચાલીને જ જઈશ, ખોટા પૈસા થોડા બગાડાય. બોલ, આટલા તડકાના એ શાક માર્કેટ સુધી ચાલીને ગયા, અને શાક માર્કેટથી પાછા મંદિરે ચાલીને જશે. અહીંયા થોડું પડ્યું છે, કેટલું દૂર છે. તો આ પપ્પા પણ છે ને સાવ સમજતા નથી. ખબર છે કે રોજે એમને ઘૂંટણ દુખે છે, છતાંય ચાલીને જાવું છે. બોલો, હા, શું કરીએ હવે, વડીલ છે, આપણે બીજું તો કંઈ જ ના કહી શકીએ. ભાભી આટલું બધું જમવાનું બનાવ્યું, હવે એનું શું કરશું? આ પપ્પા છે ને એ કાંઈ સમજતા નથી. બહાર કંઈ ખાવા જવા અરે અરે, તું તો બહુ ગુસ્સો કરે છે. હવે ગયા છે તો ભલે ને ગયા, હવે કે મંદિરેથી પાછા થોડા બોલાવાશે આટલા તડકાના. હવે એને મંદિરે ભગવાનના નામ લેવા છે આ ઉંમરે, તો લેવા દે. એવું હશે તો રાત્રે જમી લઈશું, રાત્રે કંઈક થોડું ઘણું બનાવીને આ બધું એડજસ્ટ કરી લઈશું. પણ ભાભી, મેં કેટલું પ્રેમથી બનાવ્યું હતું કે પપ્પાને બહુ ભાવે છે, તો પપ્પા ખાશે અને ખુશ થઈ જશે. પણ છે ને પપ્પા પણ જો એમાં એમનો કોઈ વાક નથી. એમાંય કોઈ પણ માણસ એકલું બેઠો રહે ને તો એ કંટાળે. શું કરે? એટલે એને થયું કે હું થોડું ઘણું ઘરનું કામ પતાવવામાં મદદ કરું, મંદિરે જાઉં, તો સારું જ છે ને, એમાં ખોટું શું છે? અને હા, આટલો બધો પપ્પાનો લગાવ સારો નથી હો. હવે તો સાસરે આવી ગઈ છે. ઠીક છે, આ બધું ઠેકાણે મૂકી દે, અને હમણાં સાગર આવે ને અને ધર્મેશ આવે એટલે આપણે જમી લઈએ. હા, વાંધો નહીં. ચાલો. એક વાત બીજી કે તું તારા પપ્પાને આ બધી વાત નહીં કરતી કે ભાભીએ રિક્ષામાં જવાનું કીધું તું તો કેમ ન ગયા? નતર એમને એમ થશે કે એની ભાભી એને ચડાવવાનું કામ કરે છે, એટલે કંઈ જ કહેતી નહીં. ના ના ભાભી, એનું ટેન્શન લ્યો માં. હું શું કરવા એવું કહું? તમે તમારી સગી બેન જેવી છો. હા, સારું, ચલ હું આવું છું. હા, ફટાફટ કામ પતાવી લઉં, પછી જમવા બેસી જઈએ. પપ્પા પણ આવતા જ હશે મંદિરેથી. અંકલ, ધર્મેશ બેટા, કઈ બાજુ ગયા હતા તમે? આ શાક બકાલું લેવા ગયો હતો. શાકભાજી લેવા? તમે પણ શું કામ ગયા હતા? ખુશી રાધી બંને તો છે ઘરે, તમે કેમ લેવા ગયા હતા? અરે કાંઈ વાંધો નહીં ધર્મેશ બેટા, આ રાધીબેને કીધું કે શાક લઈ આવો, તો હું નવરો હતો તો લઈ આવ્યો. હું નહીં. અરે તમારે થોડું લેવા જવાનું હોય, એ લોકો જઈ આવે ને. તમે પણ અંકલ આવું કરો, કેટલું ખરાબ લાગે તમે શાક લેવા જાવ તે. એમાં એવું છે ને ધર્મેશ બેટા, અહીંયા મંદિરે એવું થયું કે દર્શને કરતો આવું ને શાકે લેતો આવું ને, અને ઘરમાં નવરો બેઠો બેઠો કંટાળો આવતો હતો, તો આ પગ મોકલા થાય, એમાં શું વાંધો? અરે એવું નથી, મંદિરે જાવ એનો વાંધો નહીં, પણ આ શાક લેવા જાવ એ સારું ન લાગે ને અંકલ, એમ. બીજું કંઈ નહીં. આવી ગયું છે બધું કે લેવાનું બાકી છે હજી? હજી બટેટા લેવાના બાકી છે, પણ એમાં એવું છે ને કે હું ત્યાં ભંડારો હતો ને મંદિરે, હા હા, તો પછી પ્રસાદ લેવા બેસી ગયો તો બટેટા વાળો વયો ગયો. અરે પણ ઘરે જમી લેવાય, મંદિરે દર્શન કરવા જવાનું.
ભંડારામાં ન્યા જમવું ઈ ન સારું લાગે. કંઈ નહીં, તમે બેસો ગાડીમાં, આપણે આગળ જોતા જઈએ. બટેટા હોય ને તો સાથે લેતા જઈએ ને પછી ઘરે જતા રહીએ. અને ઓલું કંઈક ઓલું તમે ખાવ ને મેગી ને એવું બધું રાધીએ મગાવ્યું છે તો એ લેવાનું કીધું છે. એવું છે? એ મને ખબર નથી ક્યાં મળે. હા, એ બેસો, હાલો હું હમણાં લેવરાઈ દઉં. હા, પણ એટલું બધું બેટા નહીં તારે મોડું થતું હોય તો ના, ના, હા, હું બધું લેતો આવીશ. ના 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 ના, બેસો બેસો, વાંધો નહીં, હું લેતો જાઉં તમને. આપણે લઈને આ મેગી ને આવું બધું થોડું મગાવરાવાય કાકા પાસે. એને જોયું ન હોય આ બધું. હા, બેસી ગયા બરોબર? હા હા, ચાલો પકડી રાખજો. હા હા હા, આજે ધર્મેશને આટલી વાર લાગી, ભૂખ લાગી છે મને. આવે તો સારું આવે. રાધીબેન, હા બટેટા બાકી રહી ગયા. હા બટેટા વાળો વયો ગયો. હા, કંઈ વાંધો નહીં. ના પાડી હતી તમને કે શું કામ અત્યારે આટલા તડકાના. પણ રાધી, હું શું કહું છું કે તું છે કે ખુશી છે, ગાડી લઈને તમારા શાકભાજી ને એવું લઈ આવાય ને. આ અંકલ ને બચારાને ત્યાં સુધી માર્કેટ સુધી જાય. અરે મેં તો ના જ પાડી હતી. એ એકલા બેઠા હતા ને તો એમને ગમતું નહોતું, એટલે એણે જ મને કીધું કે કંઈ કામકાજ હોય તો કહેજો. એટલે મેં શાકભાજીનો થેલો આપ્યો. મેં એમને એ કીધું કે તમે રિક્ષામાં જતા રહો, પણ એ માયના ને એમણે જ કીધું કે હું ચાલીને જ જાઉં છું. હા ધર્મેશ બેટા, આમ તો હું એકલો બેઠો કંટાળી ગયો હતો, બોર થતો હતો. હા, મારી દીકરી ખુશી ક્યાંય દેખાતી નથી. શું આખો દિવસ ખુશી ખુશી કર્યા કરો છો? ખુશીને ઘરના કામ તો હોય જ ને અંકલ. કામ કરતી હશે ઘરના. અરે એ બધું તો છોડ. આ અંકલ પાછા મંદિરે ભંડારો તો ત્યાં જમીને આવ્યો. બોલો. મેં ના પાડી હતી ને તમને. મેં તો એમને ખાલી એ મને પૂછતા હતા કે મંદિર ક્યાં છે, તમે તો અહીંયાથી આમ ને અહીંયાથી આમ મંદિર આવી જશે. પણ મને થોડી ખબર હતી કે એ ત્યાં જમીન આવવાના છે. એણે કીધું હતું કે હું ત્યાં જમીન આવીશ. પછી મેં નાઈ પાડી હતી, પણ તોય જમીન. પણ અંકલ, એવું હોય તો તમે દર્શન કરવા મંદિરે જાવ એનો વાંધો નહીં, પણ ત્યાં પ્રસાદી લેવી નહીં, અહીંયા ઘરે રસોઈ બનાવે શું વાંધો છે? ભગવાનના મંદિરનો પ્રસાદ લેવામાં શું વાંધો છે? આપણા ઘરના પ્રસાદ કરતા તો ત્યાંનો પ્રસાદ સારો છે, કારણ કે એ ભગવાને જમાડેલી વસ્તુ છે. અરે વાત સાચી છે, પણ હજુ આવ્યા છે ને થોડા દિવસ જ ત્યાં છે ને, ત્યાં પછી ક્યારેક જતા હોય બધા તમારા દોસ્તાર ગ્રુપ થઈ જાય છે સોસાયટીમાં, એની સાથે જાઓ ને પ્રસાદી લો ને તો વાંધો નહીં. અને જો બીજી વાર છે ને શાકભાજી કંઈ લેવા જવાનું હોય તો ખુશી અથવા રાધીની સાથે તમારે એની ગાડીમાં જવાનું, એટલે તમારે આટો બી મરાઈ જાય અને જોઈ બી અરે શું ધર્મેશ ક્યારના ચોટ્યા છો એક ધારા? એમને નહીં ગમે ને તો અહીંયાથી જતા રહેશે. એટલે અહીંયા એનું ગ્રુપ બનાવું છું, એને બહાર મોકલું છું. ઘરમાં ને ઘરમાં ન સારું લાગે એટલે મેં એમને બહાર જવાનું કહ્યું, શાકભાજી લાવવાનું કહ્યું. એમાં શું છે, ઘરે બેઠા બેઠા માણસ કંટાળી જાય ને. અરે રાધીબેન, ધર્મેશ બેટા શાંતિ રાખો. મારે જેવા બુઝુર્ગ બહુ બધા ત્યાં પ્રસાદ લેતા હતા, તો મને એમથી પ્રસાદ લીધો એમાં શું થઈ ગયું? અને તમે અને કાંઈ વાંધો નહીં. અને સાચું કહું ને કાકા, તો એ પ્રસાદ શેમાંથી બને છે ખબર છે? બધું દાન આવ્યું હોય ને એમાંથી. અને એમાંથી મોટો થાળ ભગવાનને ધરાવે, પછી બધી જ વસ્તુ આ બનાવેલી વસ્તુમાં પાછી મિક્સ કરે. એટલે વિચાર કરો કે પ્રસાદ કેટલો પવિત્ર થઈ જાય. આપણે ખાઈએ ને તો આત્માની શુદ્ધિ થઈ જાય. મગજમાં એવા જે નબળા વિચાર હોય ને એ બધા જતા રહે. આ ખુશી ક્યાં? મારી દીકરી ખુશી ક્યાં? બોલાવું છું, ખુશીને જ બોલાવતી હતી, કારણ કે એ શું અહીંયા કઈ આપણી સાથે હોલમાં ને હોલમાં તો ન જ બેઠી રહે ને. અને આમાં એના જેટની મર્યાદા રાખે છે. પણ હવે હું બોલાવી દઉં એટલે શું, તમે જો તમને શાંતિ થઈ જાય, કારણ કે તમને તમારી દીકરી પ્રત્યે લગાવ બહુ બધો છે ને. એટલે હા, એ તો સ્વાભાવિક. ખુશી, હા એટલે બોલાવી દઉં. ખુશી, ખુશી બેટા, હા અંકલ આવી ગયા છે. પેલું શાકભાજી વાડામાં હશે એટલે વાર લાગે ને, હાથ બાથ ધોવે, લૂછે, આવે. હા આવી ગઈ ખુશી. આવ બેટા, તારા પપ્પા પાસે બેસ. હા બેટા. બોલો ને ભાભી, કામ હતું કઈ? અરે એ તો કઈ નહીં. તારા પપ્પા ક્યારના મારી દીકરી ખુશી ક્યાં છે એવું પૂછતા હતા, એટલે મેં કીધું વાડામાં છે, આવે છે. પણ સારું કર્યું તું આવી. તો છે ને પપ્પા, અમે હમણાં જ જમીને ઊભા થયા હતા તો વાસણ બાકી હતા તો વાસણ ઉટકતી હતી. હા બેટા. તમે ક્યારે આવ્યા? બેટા જો ને આ હું બધું શાક બકાલું ને એ બધું લેવા ગયો હતો ને, પછી ત્યાં મંદિરે ભંડારો હતો ને તો ત્યાં મેં પ્રસાદ લઈ લીધો. રાધીબેને કીધું કે પ્રસાદ સારો મળે. તમારા જેવા બધા ગઈઢા બુઢિયા હતા, સારો પવિત્ર. હા, ધર્મેશભાઈ આવ્યા તારા જેઠ, મને કે ગાડીમાં બેસી જાઓ. એટલે પછી હું ત્યાંથી એની ગાડી ઉપર જ અહીંયા આવ્યો. હા, અને તમે આ સવારથી તને જોઈ નહોતી ને તો મારાથી 2 વાર બોલાઈ ગયું. એમાં એવું છે ને રાધીબેન, તમને તમારી દીકરી પ્રત્યે લગાવ બહુ છે. હા, કઈ નહીં, તમે વાત કરો. મને જમવાનું આપ નહીં તું. ચાલ. બાપ દીકરી બેસીને વાતો કરો. આમાં તમે સવારની તમારી દીકરીને જોઈ નહોતી ને. પૈસા બધા પૂરા થઈ ગયા? આઈ પતાઈ? હા એ
બટેટાના પૈસા મેં ધર્મેશ કુમારને આપ્યા, બાકી જે હોય તો વાંધો નહીં, એમાં શું કે આમાંથી આપણે મારે કટકી કરવાની હોય ને એટલે હવે વાંધો નહીં, બીજી વાર મારા પૈસા મને જ આપજો. વાત તો કરો, લગાવ. શું પપ્પા તમે સાવ આવું કરો છો? તમને ખબર છે ને મેં બધું જમવાનું બનાવી રાખ્યું હતું તોય તમે મંદિરે જઈને જમી આવ્યા. હવે એવું છે ને બેટા કે મેં રાધી બેનને ના જ પાડી હતી તારા જેઠાણીને કે કદાચ જો એવું લાગશે ને તો હું ત્યાં જ જમીને મારું જમવાનું નહીં બનાવતા. એટલે બેટા કદાચ તે બનાવ્યું હોય તો હું સાંજે જમી લઈશ. તોય પપ્પા મેં તમને ખબર છે ને કેટલા પ્રેમથી બનાવ્યું કે હમણાં પપ્પા આવીને જમશે અને તમે છો ને પણ કાંઈ નહીં, જવા દો હવે. તમને પગ તો નથી દુખતા ને? અરે ના ના બેટા, હા વર્તા આવ્યો હોત ને હાલીને, કારણ કે બહુ આગી છે માર્કેટ. હા પણ ત્યાં તારા જેઠ મળ્યા મને કે બેસી જાઓ અંકલ. અને બેટા આ લોકો અંદર રસોડામાં છે, મારે તને એક વાત કહેવી છે. બોલો ને પપ્પા, આમ અચકાવ છો કેમ? કાંઈ પ્રોબ્લેમ છે? ના ના પ્રોબ્લેમ તો કાંઈ નથી બેટા. બેટા તું ખુશ તો છે ને? હા બહુ જ ખુશ છું. આ લોકો મને બહુ સારી રીતે રાખે છે, જે જોઈએ છે એ બધું લાવી આપે છે. એક વહુની જેમ નહીં પણ એક દીકરીની જેમ રાખે છે. અને ભાભીનો સ્વભાવ તો તમને ખબર છે, એ મને બેન કરતાંય વિશેષ માને છે. તમે મારું જરાય ટેન્શન ન લેતા. બસ બેટા તારા બાપને હવે ટાઢક થઈ કલેજે, કારણ કે ક્યારેક એવું હોય છે કે દેખાડવાનું જુદું હોય ને અંદરથી કંઈક જુદું હોય. મને આમ અંદર ખાને ક્યાંક એવું થતું હતું કે મારી દીકરી ત્યાં સુખી તો હશે ને. બસ બેટા મારે આ જ જોવું હતું. અને આ સાગર કુમારનો બહુ આગ્રહ હતો ને એટલે અહીંયા આવ્યો છું બેટા. કાંઈ નહીં, તમારે રોકાજો અને હવે ક્યાંય જવાનું નથી, બરાબર? હવે તમારે અહીંયા જ રહેવાનું છે. બેટા એ તો શક્ય નથી. હા થોડો ટાઈમ તારી સાથે રહું અને અહીંયા આવ્યો ને તો હાવ એમ માન ને કે હું હાવ હળવો ફૂલ થઈ ગયો છું. અને બસ જો આપણી ઘેર હોઉં ને તો બસ તારી જ ચિંતા થતી હોય કે મારી ખુશી શું કરતી હશે, જમી છે કે નહીં, રાત્રે ટાઈમે સૂતી. ને અહીંયા તો તારે આખો દિવસ કામ કરવાનું આટલા બધા માણસોનું. બસ બેટા એ જ ચિંતા સતાવતી હતી. પણ કાંઈ વાંધો નહીં, ભગવાનની દયાથી તારા જેઠાણી, તારો ઘરવાળો સાગરકુમાર, તમારું ઘર સારું છે ને બસ તું ખુશ હો ને એનાથી વિશેષ બાપને બીજું કાંઈ નથી જોતું. કામનું તો પપ્પા તમને ખબર જ છે, હું ઘરે બધું એકલી જ કરતી હતી. અને આ તો સાસરિયું છે, સાસરિયામાં કામ હું ન કરું તો કોણ કરે? આ આપણું ઘર જ છે ને, એટલે કામ તો કરવું જોઈએ ને. વાહ બેટા વાહ. બેટા મેં તને આ જ સંસ્કાર આપ્યા છે અને તે મારા સંસ્કારને ઉજાગર કર્યા છે. ખુશ રહે બેટા. હવે પાણી તો પા મને. હા લઈ આવું છું. અરે અરે આરામ કરો, આરામ કરો. અરે ના ના સાગર કુમાર, આ પગને આખું શરીર તૂટતું હતું તો થોડીક વાર લાંબો કરવું મેં. અરે પણ પપ્પા તમારી તબિયત ખરાબ હોય તો કહેવાય નહીં, આપણે દવાખાને જઈ આવત ને. અરે ના બેટા ચાલ્યા કરે. હવે આ ઉંમર જ એવી છે ને કે આવું બધું થયા રાખે. પણ જુઓ પપ્પા, હું માનું છું કે તમારી ઉંમર થઈ ગઈ. હવે આ ઉંમરે શરીરમાં નાના મોટા દુખાવા તો થતા રહે, પણ તોય જો એવું કંઈ લાગતું હોય ને તો દવાખાને બતાવી દેવું જરૂરી કહેવાય. અરે બેટા મને ખુશી આપી છે દવા, એક ભાગ તો મેં પીધો. હા પણ ખુશી મને કહેતી હતી કે તમારી ડાયાબિટીસની અને બીપીની દવા પૂરી થઈ ગઈ છે, તો હું દવા લાવ્યો છું. અરે બેટા આ બધું તમારે કરવાની શું જરૂર હતી? ઘરે પડી છે મારે બધી દવાઓ. અરે જો આ બીપીની દવા છે અને આમાં આ ડાયાબિટીસની દવા છે, બધી દવા છે આમાં. તમે સમયસર લઈ લેજો, કારણ કે અમુક વાર કેવું થાય શરીરમાં ડાયાબિટીસ અને બીપીના કારણે પણ આખું શરીર દુખતું હોય છે. હા બેટા મારી દવા ખલાસ થઈ ગઈ ને, છેલ્લો ભાગ પીધો મેં. 2 દિવસ ત્યાં દવા જ નહોતી લીધી મેં, એટલે થોડીક નબળાઈ આવી ગઈ. જો પપ્પા ઘણી વાર તો મને એવું લાગે છે કે તમે છે ને મને તમારો દીકરો જ નથી માનતા. અરે ના બેટા ના, તમે જ તો છો મારી દુનિયા. ખુશી ને તમે, તમારા સિવાય બીજું મારું છે કોણ? પણ જો તમે મને તમારો દીકરો માનતા હોત ને તો
જે પણ તમને જરૂરિયાત જે પડે જ તમને તો તરત તમે મને ના આવીને કે, પણ નહીં, તમારે તો મને કંઈ કહેવું જ નથી. તમને એવું લાગે છે કે કદાચ તમે મને કંઈ વાત કરશો, મારી પાસે કંઈ માંગ કરશો તો હું તમને ના પાડી દઈશ અથવા મને ખોટું લાગશે. ના ના બેટા, એવું જરાય નથી. એવું નથી તો એવી કંઈ તમને જરૂરિયાત હોય ને તો મને કહેવાય તમારે. અને હા તો સારું થયું કે ખુશીએ મને વાત કરી. જો ખુશીએ મને વાત ન કરી હોત તો ડાયાબિટીસ અને બીપીના કારણે તમારી તબિયત તો વધારે ખરાબ થઈ જાત ને. આ ખુશી છે ને, હજી પણ એ સાસરે આવીને તો એના બાપની ઉપાધિ બહુ કરે છે. એ તો દીકરીને બાપની ઉપાધિ ન થાય તો કોને થાય? અને પપ્પા, હું શું કહું છું તમને, આ તમારે જાત્રાએ જવું છે? મારો એક ફ્રેન્ડ છે જે ટૂર ટ્રાવેલર્સનું કરે છે, તો તમે જઈ આવો. અરે ના ના બેટા, મારે કોઈ જગ્યાએ જાત્રાએ નથી જવું. અરે કેટલા સમયથી તમે આ ઘરમાં આવ્યા છો તો જઈ આવશો ને જાત્રા તો તમને સારું લાગશે. ના બેટા, આ જો ને હવે મારા પગ કામ નથી કરતા એવું છે. હા, સારું, જેવી તમારી ઈચ્છા. પણ જો એવું કંઈ હોય ને તો મને કહેજો. ભલે બેટા. ખુશી બેટા, ઘણા સમયથી મનમાં એક વાત દબાયેલી હતી, આજે મારે કરવી છે તને. પપ્પા, દિલમાં વાત દબાવીને રાખવાની શું જરૂર છે? અને તમે તો ક્યારેય આવું નથી કરતા. કેમ આ વખતે આવું કર્યું? કારણ કે હું તારી ઘરે છું એટલે. કેમ પપ્પા, મારું ઘર એ તમારું ઘર નહીં? બરોબર છે બેટા, તારી વાત સાચી છે. બેટા એક વાત કહું તને, તું બહુ ભાગ્યશાળી છો કે તને સાગર જેવો છોકરો મળ્યો. વાત તો તમારી બહુ સાચી છે અને પપ્પા. આ રામ સીતા જેવા જેઠ જેઠાણી મળ્યા. આવું સરસ ખાનદાની અને સંસ્કારી ઘર તને આમ હથેળીમાં રાખે છે. બેટા હું પણ બહુ નસીબદાર છું કે મને વેવાય વહેલા આવવા મળ્યા. એ તો ઠીક, પણ મને અહીંયા લઈ આવીને રાખે છે. બોલો પપ્પા, હું તમને શું કહેતી હતી, એટલે અહીંયા તમને કાંઈ તકલીફ તો નથી ને? તમને ગમે છે ને? અરે ના બેટા ના, અમુકનું સાગરકુમાર હમણાં મારી ડાયાબિટીસની અને બીપીની દવા મારા માટે લઈ આવ્યો. બોલો, તે કીધું તું એને? હા, મેં જ કીધું તું. તમારી દવા પૂરી થઈ ગઈ હતી ને, કાલે તમે નહોતી લીધી, એટલે મેં યાદ રાખીને મંગાવી લીધી. જો બેટા ખુશી, હવે તું સાસરે છો, તારા બાપની ઉપાધિ તારે અહીંયા નહીં કરવાની. અને કેટલીક ઉપાધિ કરીશ હવે તું? પપ્પા, શું તમે? હવે હું તમારી ઉપાધિ નહીં કરું તો કોણ કરશે? છું તો તમારી દીકરી જ ને. દીકરીને ઉપાધિ ન થાય તો શું બાજુવાળાને થશે? એ તો બધું ઠીક છે, પણ સાગર કુમારને હું કામ હેરાન કરે છે કે આ મારા પપ્પા માટે આ લઈ આવો તે લઈ આવો? પપ્પા, એ તમારા દીકરા જેવો છે ને, અને તમને દિલથી પપ્પાની જેમ રાખે છે. એને પણ તમારા પર કેટલી લાગણી છે તમને પણ ખબર જ છે. બેટા, આ લાગણીઓના ભારથી ક્યાંક હું દબાઈ ન જાઉં. બેટા બસ મારે તને ખુશ જોવી હતી. તું તારા ઘરમાં કઈ રીતના રહે છે ને એ મારે જોવું હતું. બેટા હવે મારો જીવ મૂંઝાય છે, તો હવે મને ઈચ્છા છે કે પાછું હું ઘેર જતો રહું. ના ના પપ્પા, એવું તો તમે વિચાર મનમાં લાવતાય નહીં. તમારે ઘરે જવાનું જ નથી. મેં તમને પહેલાં જ કીધું હતું કે તમારે હવે અહીંયા આવ્યા પછી કશેય નથી જવાનું. આ તો મને ટેન્શન રહે છે, તમે એકલા રહો છો, એ મને જરાય નથી ગમતું. બેટા આ થોડા દિવસ તો હું તારી સાથે રહ્યો ને. પણ તમને શું વાંધો છે પપ્પા? જો ભાઈ ભાભી બી કેટલા સારા છે. એ કેટલી સરસ રીતે તમને રાખે છે, તમને માન સન્માન આપે છે, અને એ લોકોને પણ કંઈ વાંધો નથી, સાગરને પણ કંઈ વાંધો નથી. તો પછી તમને અહીંયા રહેવામાં શું વાંધો છે? જો બેટા, મને વાંધો તો કાંઈ નથી. આ લોકો મારા માટે આ બધા ખર્ચા કરે છે ને એ મને ગમતું નથી. અને હા, સાગર કુમાર મને કહે કે
તમે 4 ધામની યાત્રા કરી આવો. એટલે મેં તો ચોખ્ખી ના પાડી કે ભાઈ મારે યાત્રા કરવા નથી જવું. શું કામ ના પાડી? પપ્પા, એમાં ના પાડવાની શું જરૂર હોય? એ લોકોને પણ ખબર છે કે તમે એકલા એકલા કંટાળી જાઓ છો ઘરમાં, કારણ કે ઘરમાં કોઈ હોતું નથી. અને તમને પણ ખબર છે કે હું આખો દિવસ ઘરના કામમાંથી ફ્રી જ નથી થતી. તો પછી તમે એકલા એકલા કંટાળી જાઓ ને, અને તમારું માઇન્ડ થોડું ફ્રેશ થાય. તમે ક્યારેય કોઈ દિવસ કશે ફરવા નથી ગયા, અને તમારા જમાઈ બહુ સારા છે કે તમારા માટે આટલું વિચારે છે. જો એ કહે છે ને કે જઈ આવો તો પછી જઈ આવો ને. મસ્ત હરિદ્વાર, ઋષિકેશ બધી જગ્યાએ ફરીને આવો. જો બેટા, તું કહેતી હોય ને તો હું જવા તૈયાર છું. હા તો જવાનું જ ને પપ્પા, એમાં મને બી શું પૂછવાનું? મારી તો હા જ હોય ને. તમે ફરવા જાઓ એમાં મારી ખુશી જ છે. કાંઈ નહીં, તો તું સાગર કુમારને કહેજે કે પપ્પાએ હા પાડી છે, પણ એક શરતે. શું? મારી પાસે અમુક પૈસા પડ્યા છે જમા, બચાવીને રાખ્યા છે. એ પૈસેથી હું યાત્રા કરીશ. ના ના પપ્પા, એવું કાંઈ નથી કરવું. અને તમે પૈસા માટે શું આટલું વિચારો છો? અને આપણે ત્યાં પૈસાની કોઈ જ કમી નથી, તો પછી તમે પૈસા માટે શું વિચારો છો? બેટા, મારે પૈસાનો શું કરવા છે? તો તમારા પૈસા વપરાય એના કરતાં મેં જે બચાવ્યા છે એ આમ થાય શું કામના પછી? ના ના પપ્પા, એવું કાંઈ નથી. એ લોકો પણ તમને પોતાના જ માને છે, એટલે એ લોકો પૈસા ખર્ચે એમાં તમારે જરાય કચાશ કરવાની જરૂર નથી. વગર સંકોચે તમે શાંતિથી ફરી આવો. હું કહું છું ને જાઓ, હવે કાંઈ બોલવાનું નથી. હું તમને સાંજે બેગ પેક કરાવવા લાગીશ, તમને બધું રેડી કરી આપીશ. તમારે જવાનું છે. એ સારું સારું બેટા, તું આમથી પહેલેથી જિદ્દી જ છો, તારું ધાર્યું જ કરીશ. આજે તમને મારામાં કંઈ અલગ લાગે છે? હા, સરસ. પેલી આ સેલમાંથી સાડી લઈ આવી છે એ જ છે કે આ કઈ છે? ઓલું માર્કેટમાં હમણાં રવિવારી બજાર ભરાય ત્યાંથી લાવી? સરસ છે હો, લાલ કલર તો મને બહુ ગમે. મારામાં ધ્યાન જ નથી તો ક્યાંથી ખબર હોય? આજુબાજુમાં કોણે શું લીધું, કોણે કયું નવું પહેર્યું એ તરત ખબર હોય નહીં? આજુબાજુ વાળાને ક્યાં કહું, તારું કહું છું, સરસ લાગે છે. હું કોઈ દિવસ સેલની સાડી પહેરતી નથી, બરાબર? એટલે તમારે મને એવું કહેવાની જરૂર નથી. આ આસો પાલવની સાડી છે. અરે તો ઓલા નેહાબેન મને મળ્યા ને ત્યારે આ જો આ નવું કર્યું છે મેં, નેઇલ પોલિશ. આવું તો તું હમણાં થોડા દિવસ પહેલા તો અલગ કલરનું હતું, પાછું અલગ કલરનું હતું. હા તો એ જ કહું છું ને કે આજે મારામાં નવીન શું દેખાય છે, પણ તમારે તો ધ્યાન જ નથી આપવું મારામાં. ચાલ્યા કરે હવે, પછી એટલા વર્ષ પછી શું ધ્યાન દે? એટલે હા હા બરોબર. પણ આજે રસોઈ કોણે બનાવી તે કે ખુશીએ? ખરેખર બહુ મસ્ત રસોઈ બની છે, મજા આવી ગઈ આજે જમવાની. હા, એવું લાગતું હતું કે ખરેખર હોટલમાં જમતા હોય ને એટલી મસ્ત. ખુશીએ બનાવી હતી હે ને? ખુશી એટલે જ. ખુશીના હાથમાં જાદુ છે ખરેખર. સાગર ખરેખર ખૂબ લકી છે કે આવી ડાય અને સંસ્કારી છોકરી મળે. મારા હાથમાં શું છે? અરે તારી તો વાત જ જવા દે. અને જો જો શું છે મારા હાથમાં? હે, નથી જાદુ? બહુ. અને એની વાત, અને તમે સાગરનું કહો છો કે સાગર ભાગશાળી છે, તો તમે? અરે મારી જેટલું તો ભાગ્યશાળી આ જીવનમાં કોઈ છે જ નહીં. એટલો બધો હું ભાગ્યશાળી છું. એવું છે. આ ક્યાં છે સાગર ને ખુશી ને પેલા અંકલ, આપણે પરેશ અંકલ ક્યાં છે હમણાં? અરે 100 વર્ષનો થવાનો છે તો હજી હું એ જ તારા ભાભીને કહું છું કે સાગર ક્યાં છે, દેખાતો નથી. આ અંકલ ક્યાં છે? અંકલ દેખાણા નહીં. હવે એ તો એમની રૂમમાં છે, પણ મને શું કામ યાદ કરતા હતા? કઈ કામ હતું મારું? અરે એ તો એમ કહેતા હતા કે સાગર જેવો મારો ભાઈ બીજો કોઈ નહીં ને મને સાગર વગર ન ગમે ને એને અમારે કંઈ મોકલવો નથી ને આવી બધી વાત કરતા હતા. જો આવો ડાયો ભાઈ હોય તો પછી મોટા ભાઈને શું ચિંતા હોય? હે? હા, એ વાત તો સાચી. પણ સાચું કહું ને ભાઈ, તો અત્યારે હું જે પોઝિશનમાં છું, જે કંઈ છું ને, એ બધી તમારી જ બદોલત છું. એક મિનિટ, આજે રવિવાર છે, આજે તમારે રજા હતી, તો તમારા ભાઈની બદોલત જે તમે છો, તો આજે ભાઈ સાથે સમય વિતાવવાનો હોય કે પછી?
હા બોલો બોલો. ના ના એવું નથી. જો ભાઈ સાથે તો હું ઓલવેઝ આમ ટાઈમ સ્પેન્ડ કરતો જ હોય, પણ હા એટલે વધારે ટાઈમ સ્પેન્ડ કરવાની કઈ જરૂર નથી એમ કહેવાનો મતલબ છે ને. ના ના તમે તો યાર મને ફસાવો છો. તમે તો કંઈ પણ બોલો છો. નથી બોલવા દેતી તને ક્યાંથી બોલવા? શું કીધું ધર્મેશ? અરે એ તો ખાલી અમારા બે ભાઈની ના ના વાત છે. તમે થોડું જોરથી બોલો ને તો મને સંભળાય. બોલ એ બધું છોડની તારા ભાભીની તો આ લપ બધી ચાલવાની જ છે. એ બધું હું હેન્ડલ કરી લઈશ એની લપને. તું કે શું કે તું કે તો તું બોલ. ભાઈ મારે તમારા લોકો સાથે છે ને એક જરૂરી વાત કરવી. મારે નથી કરવી, કારણ કે તમને ઈચ્છા થાય ત્યારે તમારે ભાઈ ભાભીની યાદ આવે એટલે આવી જવાનું, અને તમને ઈચ્છા ન થાય તો તમારે રજા હોય તો ફરવા જતું રહેવાનું. આ તો લગ્ન નહોતા થયા એ પેલા ભાભી ભાભી ક્યાં છો, આ જોઈએ તે જોઈએ ફલાણું જોઈએ. હવે ભાભી અરે એવું નથી બાપા. જ્યારે કુંવારો હતો ત્યારે કઈ વસ્તુ જોતી હોય તો તને જ કહે ને, અને હવે જો કદાચ તને કહે તો આ ખુશીને પણ એવું લાગે ને કે મને કાંઈ ચિંતા જ નથી. ખુશીને કંઈ નહીં લાગે, નહીં લાગે ને. ના ના ભાભી, હવે મને શું વાંધો હોય? તમે તમારા મોટી બેન જેવા છો. આને કંઈ જ વાંધો નથી. તમે શું કહેવા આવ્યા હતા બોલો હવે. હા બોલું છું. વાત જાણે એમ છે કે તમને તો ખબર જ છે ને કે હવે ખુશીના પપ્પા એટલે કે મારા સસરા આપણી સાથે જ રહે છે. હા હા એ તો છે જ. હા ને આમ જોવા જઈએ તો બિચારા એકલા એકલા સાવ કંટાળી જાય છે, કારણ કે આપણે બંને તો સવારથી લઈને સાંજ સુધી ઓફિસે હોઈએ છીએ, અને હવે એ ક્યાં તમારા લોકો સાથે વધારે વાત કરવાના, અને તમે લોકો પણ પોતાના કામમાં તો વ્યસ્ત હોવો જ ને. એટલે મેં છે ને એમની સાથે વાત કરી હતી કે એક કામ કરો ને, તમે થોડાક સમય માટે જાત્રાએ જતા રહો, એટલે હરિભજન થશે, ઈ બાને ચારધામની જાત્રા તો થઈ જશે. અરે વાહ, બેસ્ટ એટલે બેસ્ટ. તારો જે આજે કીધું ને તારા સસરાને, ખરેખર ઈ જઈ આવશે, મંદિરે દેવ દર્શન જાય, મંદિરે જાય તો એનું મગજ પણ ફ્રેશ થશે, અને અલગ વાતાવરણમાં જાય તો સારું લાગશે. અહીંયા આખો દિવસ ઘરે રહી રહીને બિચારા કંટાળી જતા છે. એકદમ સાચી વાત કીધી હતી. હા એ તો ના પાડતા હતા હો, એ તો આમ ચોખ્ખી ના પાડતા હતા કે જો આ મારે છે ને ક્યાંય નથી જવું. હવે એક તો પગ કામ કરતા ન હોય, અને આમ ચારધામની યાત્રા કરીને ફાયદો શું? એટલે મેં કીધું કે હા ઉંમરે ચારધામની યાત્રા નહીં કરો તો ક્યારે કરશો? અને બીજું હું શું કહું છું કે જો ગ્રુપમાં કોઈ ઉપડતું હોય ને તો ત્યાં એનું બુકિંગ કરાવી દેજે. અરે તમે ભૂલી ગયા, મારો એક ફ્રેન્ડ છે, ટૂર એન્ડ ટ્રાવેલર્સ નું કરે છે, બસ એને જ કહી દઈશ. અરે વાહ, બેસ્ટમાં બેસ્ટ. એટલે સચવાય બી તું એને કહી દે ને એટલે તારા સસરાનું ધ્યાન પણ ઈ રાખશે. બરોબર. અને આમે પપ્પા ઘરે ને ઘરે 15 દીથી એમ જ બેઠા રહ્યા તો કંટાળી ગયા છે સાવ. એના કરતા સારું કે થોડા દી ફરી આવે. હા ના ના સાચી વાત છે. શું કેવું છે રાધી તારું? હા આજે બોલી બરાબર છે. સરસ સરસ. કઈ વાંધો તો નથી ને તમને? અરે કેવી વાત કરે છે, આને તો એમાંય કોઈ વસ્તુમાં કોઈ વાંધો હોતો જ નથી. અને હું શું કહું કે તારા સસરા ભાઈ જો પૈસા ન હોય ને તો તું આપજે પાછો. એવું નહીં રાખતો, કેમ કે પગમાં અરે ખબર નહીં રગ ચડી ગઈ છે. હું કરી આપું? ના ના થઈ જશે. એટલે એને તું વાત કરીને પૂછી જોજે, કેમ કે બચારા શરમના મારા કઈ માગે નહીં, અને ચારધામની જાત્રાએ જાય તો થોડા ઘણા પૈસા સાથે હોય તો સારું રહે. હા હા, અને આમ પણ હવે ક્યાં બિચારા કઈ કામ કરે છે કે એની પાસે પૈસા હોય, સાચી વાત આપણે જ આપવા પડે ને હવે તો. હા હા આપણે દેવા પડે ને એમાં શું વાંધો હે? આમાં આપણે બે ભાઈઓ કમાઈ છે, કોની હાટું કમાઈ છે? આવા વડીલોની સેવા કરવા માટે તો કમાઈ છે. અને આમાંય ખુશીના પપ્પા, એ આપણા પપ્પા. અને આ બુકિંગ વાળો તારો ફ્રેન્ડ છે ને, એને બી પૈસા તું જ આપી દેજે, એટલે પછી વાંધો નહીં, ખોટું એને કેવું નહીં. અને એને ચોખ્ખું કહેજે કે આ બધું કરી એટલે તમારે વધારે બહુ ટોલું નહીં લેવાનું કે ભાઈ પૈસા અમે આપીએ એટલે તમારે કેમ જવું આ છે, એટલે આરામથી જઈ આવે. બરોબર? ભાઈ હું શું કહું છું, હા પપ્પા છે ને એમની પાસે થોડા પૈસા સેવિંગ્સ કરેલા છે, અચ્છા. તો એ જ કહેતા હતા કે જે સેવિંગ્સ કરેલા પૈસા છે એ જ પૈસાથી એ જઈ આવશે. વાહ, ખરેખર તારા પપ્પા મહાન છે. મને વિશ્વાસ જ હતો કે એ આપણા પૈસા નહીં લે, કારણ કે આમ પણ હવે એના પપ્પા સાથે તો આપણે 15 દિવસથી રહીએ છીએ, આપણને ખબર છે કે આપણે એને એમ કહીએ ને કે 500 રૂપિયા રાખો, 1000 રૂપિયા રાખો, તોય પટ્ટ દેખાડી ના પાડી દે. ઈ મારાથી ન લેવાય. એટલે એ વાત એની સાચી છે. અને જાત્રા હંમેશા પોતાના પૈસાથી જ કરવી જોઈએ. પોતાના પૈસે જાત્રા કરો ને એટલે તમને લાખો ગણું પૂન મળે. આ વાત તો સાચી છે. ગમ્યો મને, વિચાર ગમ્યો. અરે પણ તું શું એની પાસે થોડીક સેવિંગ હોય એ રહેશે. ચા પીવી છે કે નથી પીવી? ચા મૂક, જા જા ખુશી, ચા મૂક, બધા માટે ચા મૂક. જા જા જા.
આને મસાલો નાખતા નહીં આવડે, તમે શીખવાડો. આજે રવિવાર છે ને, 2 જણા સાથે મળીને ચા બનાવે ને તો બહુ જ મસ્ત ચા બને. એમાંય પેલા તમારા ભાઈ મને આવી જ રીતના શીખવાડતા હતા. જાઓ જાઓ, અરે શર્મામાં જાઓ જાઓ. દાતારના દીકરા, વાહ, કર્ણ જેવી છાતી છે હો તમારી. પૂછો કેમ? કેમ પણ આવું બોલ? આપી જ દેવાનું, ભેગું કઈ કરવાનું જ નહીં. એટલે આ જો આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. મારી દીકરી ખુશી કામ કરે છે. મને ખબર જ હતી એ આવશે ને, અંકલ આવશે એટલે તરત જ બોલશે મારી દીકરી ખુશી. લગાવ છે ને એને, દીકરી પ્રત્યેની એટલી લાગણી છે. હમણાં જ ગઈ, ચા બનાવવા ગઈ છે. ધર્મેશ બેટા, હા હવે એ લોકો નથી તો એક વાત કેવી છે. હા હા, બોલો બોલો. અમારી થોડીક સેવિંગ છે, પૈસા મેં બચાવ્યા હતા. અરે અને તને મારા હમ છે. અરે પણ આ તને મારા હમ છે. પણ હું શું કહું અંકલ, મારી વાત સાંભળો. ઊભા રહો 1 મિનિટ. પણ આ તો આટલા જ છે. એમાં એવું છે ને કે બાકી તો મારી ખાધા ખોરાકીને બધા વપરાઈ ગયા, આટલા બચ્યા હતા. તમે મારા માટે આટલું બધું કરો છો હા, તો મારે શું કરવું છે આને? એ વાત તો સાચી છે. પણ અંકલ મને હમણાં સાગરે વાત કરી કે તમે 4 ધામની જાત્રાએ જાઓ છો તો પૈસા તમારી પાસે હોય તો સારું રહે. હવે આ તમે તમારું સેવિંગ બધું આપી દેશો તો ત્યાં તમે શું વાપરશો, શું સાથે રાખશો? જો બેટા ધર્મેશ, મારું જે કંઈ છે ને એ મારી ખુશી માટે છે. એટલે કે મારી દીકરી ખુશી માટે છે. ના ના, એ તો બરોબર છે તમારી, પણ આ પૈસા તમે અહીંયા અને આપો. તમને મારા શું છે, સાગરને કે ખુશીને આ વાત નહીં કરતા. પણ આમ જોવા જઈએ ને અંકલ, તો મારે તમને એક વાત કહેવાની છે. આ જો ધર્મેશ તો નહીં બોલી શકે, પણ હું તમને કહું, હા તમે જે જાત્રા કરવાનો વિચાર કરો છો બરાબર છે, પણ જાત્રા આપણે આપણા પૈસાથી કરીએ ને તો એનું ફળ બમણું મળે, લાખો ગણું. અને આ જમાઈ પાસેથી લઈએ ને તો એ ફળ બધું જમાઈને વયું છે. પણ આ તો શું છે કે જ્યારે મોક્ષની સીડી ચડવી હોય તો આપણા જ રૂપિયે જાત્રા કરીએ ને એ વધારે સારું રહે. જોકે ધર્મેશ આ બધી વાતમાં માનતા નથી, એ 2 નંબરની વાત છે, પણ મેં ગરુડ પુરાણ વાંચ્યું છે ને એમાં આ લખેલું છે. રાધી બેટા, તારી વાત 100% સાચી વાત છે. હું પણ આ બધું ધાર્મિક વિશે જાણું છું. અને તું પણ સંસ્કારી દીકરી છે, સંસ્કારી માવતરની, મને ખબર છે. અને એટલે જ બેટા હું આ પૈસા મેં કીધું ઘરે મારે શું કરવા છે, તો તમને થોડીક હેલ્પ થાય. ના ના, સારું કર્યું. હા સારું. હા, 200 ની લઈ જાઓ ને 500 ની આપી દેશો રાતે મને? હા હા, એ લઈ જઈશ હું. હા, તો ખીચામાં મૂકી દો. સાગરને કે કોઈને નહીં કહેતા, વાત જ નથી કરવાની, દેખાય તો વાત થાય ને. સારું. અને તમારે કઈ તારીખ કઈ આવી છે જવાની? એ સાગર કહેતો કે બુકિંગ કરાવી દેશે. આ 4 ધામ જે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળો છે ને એ સાગરનો ફ્રેન્ડ જ છે, તો એ બુકિંગ કરાવી દેશે અને બધું તમારું વ્યવસ્થિત ધ્યાન રાખશે, એટલે કહી દેશે. એટલે તમે કોઈ ચિંતા નહીં કરતા. અને સાગરને તે કહેજો એટલે તમને મોબાઈલ અને સિમ કાર્ડ આપી દે, એટલે શું છે કે તમને ફોન કરવો હોય તમારાથી ફોન કરવો, ક્યાં પહોંચ્યા ને એ ખબર પડે. ઠીક છે? હા, હું જાઉં છું. હા હા હા. શીલાજી, થાકી ગયા હો. સારું કર્યું અહીંયા આપણે થોડીક વાર બેસવા તો મળ્યું. મહાદેવના દર્શન કર્યા, આ હિંગળાજ માતાજીના દર્શન કર્યા. શીલાજી, આ જાત્રા કરવા આવ્યા ને, સમય ક્યાં વીતી ગયો ને એ કંઈ ખબર જ ન પડી. હા, એ તો તમારી વાત સાચી છે હો પરેશ. એક વાત કહું તમને, મને એમ હતું કે હું જાત્રામાં તો જાઉં છું, હું પહેલી વાર જ બહાર નીકળું છું, ક્યારેય બહાર નથી નીકળ્યો. હું અને મારી દીકરી ખુશી 2 જ ભલા. હા, તો અમારા સાગરકુમાર અને મારી દીકરીએ જબરજસ્તી આગ્રહ કરીને મને કે તમે જાત્રામાં જાઓ. એ બાને હું જાત્રામાં આવ્યો. તો સારું થયું તમારી મુલાકાત થઈ. આ બધું કુદરતી જ વસ્તુ છે ને, કે તમે મને આટલો સાથ સહકાર આપ્યો. તમારી વાતચીત, તમારી બોલવા ચાલવાની ધોપ. શીલાજી, હું તમને એક વાત કહું, મારા દિલની વાત કહું. કહો.
કહો ને. તમે મને બહુ ગમો છો. એવું છે? હા. હું તમને ગમું છું પણ તમે પણ મને બહુ ગમો છો. એક વાત કહું, મારી દીકરી ખુશી 6 વર્ષની હતી ને ત્યાંથી એની માં સ્વર્ગે સિધાવી ગઈ છે અને આજે 17 વર્ષ થયા હું એકલવાયું જીવન જીવું છું. નથી કોઈનો સહારો, હાથે રોટલા બનાવીને મારી છોકરીને ખવડાવું છું. જો તમારા જેવાનો સાથ મળી જાય ને તો હું જિંદગીનો આ ભવસાગર તરી જાઉં. તમારી વાત સાચી છે પરેશ, પણ તમારા પરિવારના મને એક્સેપ્ટ કરશે ખરા? શીલાજી, એક વાત કહું તમને, હા કહો ને પરેશ. હું આ જિંદગીમાં એકલો અટુલો માણસ છું. અત્યારે મારી દીકરીના ઘરે રહું છું, પણ હા, હું ત્યાં પરમેનન્ટ નથી રહેતો. મારી દીકરી ખુશીને મેં ઘણા સમયથી જોઈ નહોતી ને, અને મારા જમાઈ સાગર મને તેડવા આવ્યા હતા. એટલે મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી મારી છોકરી તો આનો વિરોધ ક્યારેય નહીં કરે, અને સાગર એ મારા દીકરા સમાન છે. એટલે જો તમે હા પાડતા હો તો હું તો એકલો જ છું. કંઈ વાંધો નહીં પરેશ, પણ તે છતાંય તમે એકવાર તમારા પરિવારને, તમારી દીકરીને પૂછી લેજો ને એમની સંમતિ માગજો કે એમને મંજૂર છે કે નહીં. શીલાજી, મને મારી દીકરી અને જમાઈ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તને એક્સેપ્ટ કરી લેશે. તો પછી મને કંઈ વાંધો નથી. ચાલો સારું. ચાલો ભગવાનના દર્શન કરી લઈએ. હા, બહુ તૈયાર થાય છે હો તું. આટલી બધી તૈયાર થવાની શું જરૂર છે તારે? ક્યાં તૈયાર થાવ છું? આખો દિવસ ઘરના કામમાંથી ટાઈમ જ નથી રહેતો, અને ખબર છે આજે તો માથાની ગૂંચ કડવાની એ રહી ગઈ હતી. અરે બાબા, તું હા તૈયાર ના થાય ને તો પણ કંઈ વાંધો નથી, કારણ કે તું મારી નેચરલ બ્યુટી છે. તારે આમ તૈયાર થવાની જરૂર જ નથી, સમજે છે? ખબર છે મને જરૂર નથી, તોય પણ થાવું તો પડે જ ને. અને કોના માટે થાવ છું? તમારા માટે જ ને. એ તો ખબર છે કે તું મારા માટે તૈયાર થાય છે, મારી માટે આ બધું કરે છે, પણ મારા માટે આ નહીં કરે ને તો પણ કંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે તું મને આટલો પ્રેમ કરે છે ને એ જ બહુ છે. હા મને ખબર છે, હું તૈયાર થાવ કે ન થાવ તોય હું તમને સારી જ લાગવાની છું. પણ આ તો છે ને, જો બધા લોકો કહેશે કે જો આના ઘરની વહુ તો કેવી રહે છે, સાવ લગર વગર, એમાં આપણા ઘરનું એ નામ બદનામ થાય કે નહીં? અરે લોકોને તો છે ને વાત કર્યા સિવાય બીજું કંઈ આવડતું જ નથી. અને આમ પણ વ્યક્તિ છે ને એ અંદરથી સુંદર હોવો જોઈએ, પોતાની દિલમાંથી. બહાર દેખાવ કરતો હોય તો એ શું કામનું? મને ખબર છે, પણ તમને ખબર છે ને મને જરાય નથી ગમતું આપણા ઘરની કોઈ વાતું કરે. એ તો ખબર છે, કારણ કે મને હજી પેલો કિસ્સો યાદ છે, જ્યારે પેલા આપણે બહાર શોપિંગ માટે ગયા હતા અને ત્યાં આપણા રિલેટિવ મળી ગયા હતા, અને એણે મને 2 શબ્દો શું કીધા તે ઉધડી લઈ લીધી હતી એ બાઈને. કિશનભાઈની વાત કરો છો? હા, એની વાઈફની જ વાત કરું છું. હા, હું શું કહું છું તને, હા પપ્પા ગયા છે તો કંઈ ફોન બોન કરે છે કે નહીં? હા તો આવે જ છે, અને પપ્પા કહેતા હતા કે લગભગ આજે એ આવી જવાના છે. હા, આજે સાંજે આવી જવાના છે? હા તો એમને તો બહુ જ મજા આવી ગઈ, બધા તીર્થ સ્થાને ફર્યા છે. હરિદ્વારમાંથી આપણા માટે પાણી એ લેતા આવશે, અને આટલી બધી પ્રસાદીઓ લીધી છે. અને ખબર છે તમને, આપણા માટે છે ને ચારેય માટે સ્વેટર લેતા આવ્યા છે. વાહ, હા હો, હા કામ બહુ સારું થઈ ગયું. આ પપ્પાને 4 ધામની યાત્રા થઈ ગઈ, અને એ બહાને છે ને ભગવાન સાથે થોડોક સમય વિતાવવાનો મોકો મળી ગયો.
પપ્પા તો ફરી આવ્યા. હવે તમે મને ક્યારે ફરવા લઈ જશો? અરે હા તો બહારથી ઉલટી પડી ગઈ. તારે પણ ફરવા જવું છે? તમે મને કીધું તું ને કે હું તને રવિવારે લઈ જઈશ મસ્ત એના કેફેમાં. આ વખતે નહોતું જવાયું. લ્યો હા હું તો કંઈક અલગ જ વિચારું છું અને તું કેફેની વાતો કરે છે. કેમ? તમે શું વિચારતા હતા? હું તો એમ વિચારું છું કે પપ્પાને આપણા મતલબ પપ્પાને ઘરે પાછા આવી જાય ને પછી આપણે બંને મસ્ત ટૂર ઉપર જઈએ અને એ પણ 1-2 દિવસ માટે નહીં, 1 અઠવાડિયા માટે તો કમસે કમ જઈએ જ. સાચે? હા તો સાચે જ કહું છું ને, કઈ મજાક થોડી કરું છું. એ તો તમે મને 3 વખત કીધું છે, એક વાર નથી. અરે એવું નથી બાબા, આ તો થોડું કામમાં વ્યસ્ત હોઉં છું ને એટલે ટાઈમ નથી મળતો. પણ આ વખતે તો મેં મારા બોસને ચોખ્ખી કહી દીધું છે કે હવે છે ને મને 1 અઠવાડિયાની રજા તો આપવી જ પડશે. કારણ કે જો હવે રજા લઈ અને મારી વાઈફને ફરવા નહીં લઈ જાઉં ને તો કદાચ મારા ડિવોર્સ ના થઈ જાય. હા, હવે તો સાચે આપી જ દેવા છે. અરે મસ્તી કરું છું બાબા, તું અને મને ડિવોર્સ આપીશ? તને ખબર છે ને કે હું તારા વગર રહી નથી શકતો. તો પછી તો આ વખતે મને ફરવા લઈ જ જવી પડશે. પાક્કું, એકદમ પાક્કું. એ તો કહો, કઈ વિચાર્યું છે? ક્યાં લઈ જશો? હવે તું કહીશ ને ત્યાં લઈ જઈશ. બોલ ક્યાં જવું છે તારે ફરવા? સ્વિટ્ઝરલેન્ડ. ઓ માય ગોડ, સ્વિટ્ઝરલેન્ડ જવું છે. સારું, વિચારીશું. સારું, હવે તું તારું કામ કર. શું કરતી હતી? હા, યાદ આવ્યું. તું તૈયાર થઈ જા, મારે થોડું કામ પતાવવાનું છે, તો એ પતાવી. હા, સારું. હા. શીલાજી, હા આ જાત્રાનો ઠાકોરો હવે લાગશે. હા એ તમારી વાત સાચી છે હો. અને જો આ અમારા સાગર કુમાર ને મારી દીકરી ખુશીનું ઘર આવી ગયું. આ કાર એને હમણાં જ લીધી. એવું છે? જમાઈ અમારા સાગર કુમારે. સરસ સરસ. બહુ સારો પરિવાર છે. ચાલો. સાગર, આ પપ્પા હજી સુધી આવ્યા નથી. તમને કઈ ફોન આવ્યો છે? તમારે લેવા તો નથી જવાના ને? ના, હવે એવું કઈ ફોન તો નથી આવ્યો, પણ જો ફોન આવશે તો લઈ આવીશ. તું ચિંતા નહીં કર, આવતા હશે. અને આમ પણ તને ખબર જ છે ને હમણાં ટ્રાફિક કેવું હોય છે. હા. ગમે ત્યારે ટ્રાફિકમાં ફસાઈ જાય છે ગાડી, તો આવવામાં લેટ થઈ ગયું છે. આ તો શું થોડું ટેન્શન થતું હતું, ખબર છે ને તમને? એ દિવસે બહાર ગયા હતા મંદિરે તો કેવા પડીને આવ્યા. હા, હવે એ વાત તો સાચી છે, કારણ કે હવે એમની ઉંમર થઈ છે અને થોડુંક આંખમાં પણ દેખાવામાં. ખુશી બેટા, પપ્પા, આવો, આવો. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી અરે ના કૃષ્ણ બેટા, પપ્પા. તમારી દીકરીને પગે ન રહે. પપ્પા, આ કોણ છે? હા પપ્પા, અમને ઓળખ્યા નહીં? હા, કોણ છે? બેટા, બોલો. આ તારા નવા મમ્મી છે. શું? મમ્મી? હા બેટા. હા, શું બોલો છો? પપ્પા, તમે આમ અચાનક અમને કઈ કહ્યું નહીં અને આમ. પપ્પા, તમે તો જાત્રા કરવા ગયા હતા ને? હા, બધું શું છે? ખુશી બેટા, વાત જાણે એમ છે કે તમે મને જાત્રાએ તો મોકલી દીધો. હા. અને સાગર બેટા, તને સાચી વાત કરું ને તો આખી જાત્રામાં આ શીલાજીએ મને એટલી મદદ કરી છે કે એની વાત જવા દે. હું તો કોઈ દિવસ ક્યાંય બહાર ગયો જ નથી. ન બસમાં બેસવાની ખબર પડે, ન ટ્રેનમાં બેસવાની, હોટલમાં, મંદિરે ક્યાં જવું, કેવી રીતના જવું. અને આ શીલાજી છે ને એને લગભગ આ 4થી કે 5મી જાત્રા કરી. એટલે એક સમજવા જઈએ ને તો આખી લાઈન દોરી અને મને વ્યવસ્થિત જાત્રા આ શીલાજીએ કરાવી. હા પપ્પા, એ વાત તમારી સાચી છે કે એમને જાત્રાનો અનુભવ છે એટલે એણે તમને જાત્રા સારી રીતે કરાવી. એનો અર્થ એ થોડો છે કે તમે એમની સાથે લગ્ન કરી લો. હા પપ્પા. ખુશી બેટા, તારા સાસરે ગયા પછી હું સાવ એકલો થઈ ગયો. અચ્છા, તારી મમ્મીને ગયા એને 17-18 વર્ષ જેવો વાણા વાયા ગયા. અને બેટા હું સાવ એકલો પડી ગયો હતો. પણ આ શીલાજીનો સ્વભાવ, એની રહેણી કહેણી મને બહુ પસંદ આવી.
અને શીલાજીને પણ હું બહુ ગમ્યું. અને અમે લોકોએ એવું નક્કી કર્યું કે હવે જે બાકીની જિંદગી છે એ આપણે સાથે વિતાવશું. અને વાત રહી તારી, મને એને કીધું મને કે તમારા પરિવારમાં, એટલે મેં કીધું મારી દીકરી ખુશીને મારી ખુશીમાં જ એની ખુશી હોય છે. અને અમારા સાગર કુમારને પણ આમાં કોઈ જાતનો વાંધો નહીં આવે. અને જો બેટા, કોઈ પણ દીકરીની ઘરે એનો બાપ કેટલો સમય રહે, અને બેટા પછી મારે આગળ પાછળ કંઈક તો જોઈએ ને. પપ્પા, તમારી બધી વાત સાચી છે, પણ આમ તમે અચાનક અમને કયા વગર આવી રીતે ડિસિઝન કઈ રીતે લઈ શકો છો? અને પપ્પા, ચાલો માની લીધું કે તમારી ખુશીમાં જ અમારી ખુશી છે, અને હકીકતમાં તમારી ખુશીમાં જ અમારી ખુશી છે. પણ તમે જે આમની વાત કરો છો તો એમના પરિવારમાં પણ કોઈ નથી. શું એમના પરિવારવાળા તમારા લોકોના લગ્ન સ્વીકારશે? જો સાગર બેટા, અમે બંનેએ નક્કી કરી લીધું છે કે અમે બંને એક થઈને રહેશું. પછી વાત રહી તમારી કે એના પરિવારની, એ હવે અમારે નથી જોવાનું. પપ્પા, તમે આવું કર્યું ને, મને બહુ દુઃખ થાય છે. તમે આટલા 15 દિવસથી મારી જોડે વાત કરો છો, છતાંય તમે મને આ વાતની જરાય જાણ ન થવા દીધી. એકવાર તો તમે મને પૂછી શકતા હતા ને, હું તમારી દીકરી છું ને પપ્પા. પણ બેટા, મને તારા ઉપર વિશ્વાસ હતો કે મારી દીકરી છે ને એ કોઈ દિવસ મારી વિરુદ્ધ નહીં જાય. પપ્પા, તમારી ખુશીમાં જ મારી ખુશી છે, તમને ખબર છે. આ તો બસ મારે ખાલી પહેલેથી તમે મને જાણ કરી દીધી હોત તો સારું હોત. જો બેટા, હજી પણ અમે લોકો મંદિરમાં ફૂલહાર કરવા માટે તૈયાર છીએ. હજી અમે ફૂલહાર નથી કર્યો, પણ એક સંકલ્પ કર્યો છે કે અમે હવે જીવશું તોય સાથે અને મરશું તોય સાથે. વાંધો નહીં, પણ હા, આંટીના આગળ પાછળ કોઈ છે કે નહીં? એમણે મંગળસૂત્ર પણ પહેર્યું છે. એમાં એવું છે ને દીકરા, કે મારા ઘરના જે હતા ને, વર્ષો પહેલાં મને છોડીને ચાલ્યા ગયા છે, ને નથી કોઈ મારું બાળક. એટલે હું ઈચ્છું છું કે ખુશીને મારી દીકરી બનાવવા માંગુ છું, ને જેટલો એની મમ્મી પ્રેમ કરતી હતી એટલે જ હું એને પ્રેમ આપીશું. સારું સારું, હવે તમને લોકોને જે સારું લાગ્યું ને એ તમે કર્યું, ને આમાં અમને બીજો કોઈ વાંધો પણ નથી. તમે લોકો જો એકબીજાના સાથે ખુશ રહેતા હોય તો એનાથી વધારે મોટી ખુશી અમારા માટે તો બીજી કોઈ નથી. નહીં ખુશી? કાંઈ વાંધો નહીં, તમે બેવ બસ સુખેથી રહો, શાંતિથી, બસ એ જ મારે જોઈએ છે. મને મારી દીકરી ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. શીલા શું વિચારે છે? પરેશ, હું વિચારું છું કે મને નથી લાગતું કે ખુશી અને તમારા જમાઈ સાગર બનતા લગી એમને ગમતું નથી, તો પરેશ મને એ લોકો અપનાવશે ખરા? શીલા, મને મારી દીકરી ખુશી અને જમાઈ સાગર ઉપર પૂરેપૂરો ભરોસો છે. અને આમે આપણે ક્યાં અહીંયા રહેવું છે? આપણો આસિયાનો આપણે પોતે જ બનાવશું. એ તમારી વાત સાચી છે, પણ હું તો મારી ખુશીને મારી દીકરી બનાવવા માંગુ છું. જે એની મમ્મીએ જે પ્રેમ આપ્યો છે ને આજે એની મમ્મી નથી, તો હું મમ્મી બનીને એને પ્રેમ એટલો વરસાવવા માંગુ છું કે મારી ખુદની દીકરી ના હોય, મારા પેટે જન્મેલી, એટલો જ હું એને પ્રેમ આપવા માંગુ છું. શીલા, તારી ભાવનાઓ સમજું છું, અને મારી દીકરી ખુશી પણ એ સમજશે, પણ વાર લાગશે. શીલા,
એ બધું છોડ. તું નીચે કંઈક કહેતી હતી કે તારો હસબન્ડ, તો એ તો તે મને ક્યારેય કીધું જ નહીં. શું કરું પરેશ, એ કહાની તો અલગ જ છે. મને એમના તરફથી પ્રેમ જ નથી મળ્યો અને ખાસ તો હું પ્રેમની ખૂબ જ ભૂખી છું. આજે વર્ષો પહેલાં મને છોડીને એ ચાલ્યા ગયા. એ જીવનમાં છે કે નહીં છે એ પણ મને ખબર નથી. અને હું સાચો પ્રેમ શોધવા માગતી હતી, જે તમે આજે મને મળી ગયા. શીલા, હું પણ મારી જીવનમાં સાવ એકલો જ છું. મને પણ તારા પ્રેમની બહુ જરૂર છે. રેશુ, હું આપીશ તમને, જીવનભર હું પ્રેમ આપીશ તમને, ખૂબ જ પ્રેમ આપીશ. અને તમે પણ મને આવી રીતે જ પ્રેમ કરતા રહેજો. જીવનના છેલ્લા શ્વાસ સુધી મને તમે આટલો જ પ્રેમ આપતા રહેજો. હું પ્રેમની ખૂબ જ ભૂખી છું. હા શીલા, તું જરાય ચિંતા નહીં કર, સૌ સારાવાના થઈ જશે. અને સાંભળ, આપણે છે ને 2 દિવસ પછી મારા જૂના ઘરે હું તને લઈ જવાનો છું. અને પછી આપણે મંદિરમાં ફૂલહાર કરશું અને શાસ્ત્રોક્ત વિધિથી પાછા લગ્ન કરશું. સારું પરેશ, પણ આવી રીતે જીવનમાં મને છેલ્લા શ્વાસ સુધી પ્રેમ કરશો ને તમે? શીલા, તને મારા ઉપર ભરોસો નથી? મને છે ભરોસો, છે મને. શીલા, આ દુનિયામાં મારું કોઈ નથી, બસ તારા સિવાય મારું કોઈ નથી. ને મારા જીવનમાં પણ તમારા સિવાય કોઈ નથી પરેશ, કોઈ નથી. મેં તમને સાચા દિલથી પ્રેમ કર્યો છે અને કરતી રહીશ હજી પણ. કેટલા વર્ષોથી અરે! અરે અંકલ, ક્યારે આવ્યા તમે? એ બધું મૂકો ને. હા બેન, કોણ છે? તારા કોઈ માસી કે કાકી કે શું થાય? ના ભાભી, પપ્પાએ નવા મેરેજ કર્યા છે. હે? નવા લગ્ન કર્યા તમે એમ? આ ઉંમરે? જો તો કરી. સોરી, પણ મને થોડું આમ અરે પણ રાધીબેન, 2 મિનિટ. હસવાની વાત નથી. લગ્ન માટે ઉંમરની કોઈ બાંધછોડ નથી હોતી. પણ મને હસવું એ વાતનું નથી આવતું ને કે તમે લગ્ન કરી લીધા છે. માનું છું કે જીવવા માટે એક સહારાની જરૂર હોય ને લગ્ન કરવા પડે કોઈ પણ ઉંમરે, પણ તમારા પોતાના ઠેકાણા નથી અને તમે આ ઉંમરે લગ્ન કરીને અહીંયા આવી ગયા છો. તમે એ વિચાર ન કર્યો કે તમે ખુદ તમારી દીકરીના આશરે પડ્યા છો. આ તો મારે બોલવું ન જોઈએ, પણ હવે આ બધું હદથી વધારે વધી રહ્યું છે ને એટલે મારે કહેવું પડે છે. 2 મિનિટ. અત્યાર સુધી તમે જે કીધું છે ને બધું મેં સહન કર્યું છે. જેટલો સમય આપ્યો તો ને એના કરતાં પણ 3 મહિના વધારે રહ્યા છે. એમ છતાંય હું કંઈ નથી બોલી. અને સાગર, તું ભાઈ, હા, તને સમાજ કહે જ નહીં કે તારા સસરાએ આ ઉંમરે આ લગ્ન કરીને બેઠા છે અને પોતાનું કામ મજૂરી કામ છે. એટલે જો મેં તો એ નિર્ણય લીધો છે કે આ ઘરમાં હવે તારા પપ્પા નહીં રહી શકે. એકને સાચવવા બરાબર હતા, આ મોંઘવારીમાં 2 જણા મારાથી નહીં સચવાય. પણ તું થોડું વિચાર, શાંતિ રાખ. હજી એ લોકો આવ્યા છે અને ખબર પડી છે આપણને કે જેણે મેરેજ કર્યા છે, શું છે શું નહીં એની પરિસ્થિતિ તો આપણે જાણવી જોઈએ કે નહીં? તું સીધું જ આવી રીતે વાત કરે છે તે. અંકલ, રાધીની વાત તમે ખોટું નહીં લગાડતા, પણ હું શું કહું છું કે સાચી વાત છે કે આ સમય અને સંજોગો અને ગડપણની અંદર તમારે સહારો હોવો જરૂરી છે, પણ હજી તમારું પોતાનું જે રહેવાનું વ્યવસ્થિત નથી. અને મને તો એમની વાત મૂકો, તમને
તમને જોઈને શરમ આવે છે કે તમે ક્યારેય એવો વિચાર ન કર્યો કે તમારું ભવિષ્ય શું છે, કે આ માણસ સાથે તમે ભવિષ્યમાં શું કરશો, કઈ રીતે રહેશો. એક વખત જાણવાની કોશિશ કરી કે એ માણસ શું કામ ધંધો કરે છે, ક્યાં રહે છે, શું કરે છે. અરે આ માણસ એની દીકરીના સહારે અહીંયા પડ્યો છે, અમારા ઘરે રહે છે, અને તમે એની સાથે લગ્ન કરીને આવી ગયા. તમારું ભરણ પોષણ કઈ રીતે થશે? અરે કાલ સવારે તમે રસ્તે રજડતા થઈ જશો. રાધીબેન, પ્રેમ નાત જાત શું કરે છે શું નહીં કંઈ જોતી નથી. પ્રેમને ચટણી કરીને ખવાતો નથી. હા, સમયસર કમાવું તો પડે જ. પ્રેમથી પેટ ભરાઈ જાય ને એ વાત ખોટી. એ આંધળુકિયા પ્રેમ હોય કે જેને ભવિષ્યનો વિચાર નથી આવતો. બાકી જે વ્યક્તિ ભવિષ્યનો વિચાર કરીને આગળ વધે છે ને એને જિંદગીમાં કોઈ દિવસ કોઈ વાંધો નથી આવતો. રાધીબેન, અમારો પ્રેમ વાસના માટે નથી, એકબીજાના સહારા માટે. દરેક વ્યક્તિ આવું જ કહેતા હોય છે. હા, એટલે બોલવું અને કરવું ને એમાં ઘણો બધો ફરક છે. ભાભી, તમે પપ્પા સાથે આ રીતે કેમ વાત કરો છો? અરે વાહ, તું પણ તારા પપ્પાની બોલી બોલવા માંડી. જો આ ઘરની વહુ છે અને મેં તને વહુ તરીકે નહીં પણ દીકરી તરીકે જ સાચવી છે. પણ આજે તારા પપ્પાની ભૂલ ઉપર જો તું પડદો નાખી રહી હોય ને તો તારા જેવી મૂર્ખી માણસ બીજી કોઈ નથી. તારા પપ્પાએ ખોટું કર્યું છે ને તો સ્વીકારતા શીખ અને તારા પપ્પાને કહે કે હવે ઘર સંસાર માંડ્યો જ છે ને તો આ ઘરની બહાર નીકળી જાય. આ ઘરમાં બંને માણસ માટે કોઈ જગ્યા નથી. કારણ કે ઓલરેડી સમાજમાં બધા મને કહે છે કે તમારી આ વહુના પપ્પા તમારા ઘરે રહે છે. ચલો એનો કોઈ વાંધો નથી, એ જે કહે છે એ ખવડાવવાનું પીવડાવવાનું રહેવાનું, ને આટલા સાચવ્યા પછી આવો જસ મળશે ને એવું તો મેં જિંદગીમાં નહોતો વિચાર કર્યો. બસ કરો રાધીબેન, બસ. હું કઈ અહીંયા રોકાવા નથી આવ્યો. હું મારી દીકરી ને જમાઈને ખાલી ખુશ ખબર આપવા આવ્યો છું. તમે જો એવું માનતા હો ને કે અમે લોકો અહીંયા તમારા આશરે રહેશું તો એ તમારી ભૂલ થાય છે. અને તમને ખબર છે કે હું મહેનત કરીને એટલા રૂપિયા રડી શકું છું. આનું તો હું ભરણ પોષણ કરીશ અને હજી મારી દીકરીને પણ મોકલાવાની તાકાત ધરાવું છું. તો પછી અહીંયા રહેવા શું કામ આવે? મજૂરી કરતા હતા એમ છતાંય તમને આટલો બધો પાવર છે. વારે વાહ, એક તો અત્યાર સુધી મેં તમને આ ઘરમાં રાખ્યા, ખાવાનું પીવાનું તમને સાચવ્યા, અને ઉપરથી આ વાત. વાહ. પણ ભાભી, પપ્પાને તો મેં જ કીધું હતું ને અહીંયા રહેવા આવવા માટે. તમે એમને શું કામ કહો છો? આ બધી વસ્તુ તારા પપ્પાને સંભળાવ. આ બધી વસ્તુ તારા પપ્પાને સમજાવ જે મને સમજાવી રહ્યા છે. તારે મને સમજાવવાની જરૂર નથી. બસ કરો રાધીબેન, બસ. હું અહીંયા કાયમી માટે રહેવા માટે નથી આવ્યો. આ તો અમારી દીકરી ખુશી અને સાગર જમાઈના આગ્રહના હિસાબે હું અહીંયા આવ્યો છું, અને એ પરમેનન્ટ રહેવા માટે નહીં. અને રહી વાત શીલાજીની, તો હું જ્યાં રહું છું ને ત્યાં જ અમે પાછા જતા રહીએ છીએ. અને કોઈ પણ બાપ એની દીકરીનું ઘર નથી બગાડતો. એની દીકરીને સાંભળવું પડે ને એવું નથી ઈચ્છતો. મારી દીકરી તો મારી કાળજાનો કટકો છે. મારા હિસાબે જો એને આટલું બધું સાંભળવું પડતું હોય ને તો હું એક મિનિટ પણ આ ઘરમાં રહેવા નથી માંગતો. ધર્મેશભાઈ, રાધાબેન, છતાંય તમે અમને આટલા દિવસ સાચવો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અરે નાના અંકલ. સાગર બેટા, અમે જઈએ છીએ. પણ પપ્પા, અને મારી દીકરી ખુશીનું ધ્યાન રાખજો. હા પણ પપ્પા, જો ભાભીના બોલ્યા સામે ન જો, એ તો અત્યારે ગુસ્સામાં છે ને એટલે બોલે છે. મને રાધાબેનનું જરાય ખોટું નથી લાગ્યું, કારણ કે ખુશી જેમ મારી દીકરી છે ને એમ રાધા પણ મારી જ દીકરી છે. રાધીબેન, એક વાત કહું તમને, મારા ધણીનો તો પ્રેમ જ નથી મળ્યો મને. ને ઘણા વર્ષોથી એમને છોડીને ચાલ્યા ગયા. ને જાત્રામાં અમે આ એકબીજાની મુલાકાત લીધી, અમને પ્રેમ થઈ ગયો. એમણે મને ખુશીની વાત કરી તો મને એમ થયું કે એની પણ મમ્મી નથી, તો હું મમ્મી મને એને પ્રેમ આપું ને મારી પોતાની દીકરી ગણું. તમે પણ મારી દીકરી જ છો બેટા. એટલે તમને લાગતું હોય એમ કે અમે ઘરમાં
રહી ના શકીએ તો અમે જતા રહીશું બેટા, પણ આવી રીતે જ ખુશી અને તમે પ્રેમથી રહેજો ઘરમાં. થઈ ગયું તમારા લોકોનું. હવે મને છે ને તમારા લોકો પ્રત્યે કોઈ લાગણી નથી રહી. માનું છું કે આમાં કદાચ ક્યાંક મારી ભૂલ હશે, પણ આ સમાજની બી કે આ ઘરમાં હું તમને નથી રાખવા માંગતી. એટલે હવે આણે આમ કીધું ને આણે આમ કીધું એવું સાંભળ્યા વગર જઈ શકો છો તમે લોકો. સાગર બેટા, અમે જઈએ છીએ. ખુશી બેટા, અમે જઈએ બેટા. જાઓ હવે. જો રાધી, ત્યાં અંકલ સાથે વ્યવહાર કર્યો ને એ મને જરા પણ નથી ગમ્યું. માયના કે એણે આ ઉંમરે લગ્ન કર્યા, સમાજ કદાચ વાતો કરશે, પણ ફક્ત 1 દિવસ 2 દિવસ. પણ એની સાથે તે આવું વર્તન કર્યું અને આવી રીતે તે ઘરમાંથી કાઢ્યા ને બહાર. એક મિનિટ ધનુષ, તમને શું લાગે છે કે એણે લગ્ન કર્યા એની ખિલાફત